બોજો એવો આવી જાય ઘરે મારે કરવાનો એ સ્વામી તો કોઈ બોલતા નહીં, કોઈ કહેતા જ નથી. અંતેથી આપણે બધું કરવાનું, આપણે બધું પૂછાડવાનું, એટલે એક જવાબદારીનો ભાર આવી જાય આપણા માથા પર. અંતેથી એમાંથી એટલે આ શાસનની જરૂર છે. ટૂંકમાં મનુષ્યને માર્ગદર્શનની જરૂર છે, નથી એવું નહીં. એટલે જ્યાં સુધી આ શિષ્યને માર્ગદર્શનની આવશ્યકતા છે ત્યાં સુધી એ ગુરુજીને માર્ગદર્શન આપે છે. એટલે આ માર્ગદર્શન ક્યાં સુધી છે? બ્રહ્મ પ્રાગ બ્રહ્મ વિજ્ઞાનાત. માર્ગદર્શન આખી જિંદગી ના ચાલ્યા કરે. બ્રહ્મ વિજ્ઞાનાત પ્રાગ, બ્રહ્મ વિજ્ઞાન નથી થયું ત્યાં સુધી. એટલું નહીં, પણ બ્રહ્મ વિવિધિશા પ્રાગ એમ પણ કહી શકાય, જ્યાં સુધી બ્રહ્મને જાણવાની ઈચ્છા જાગૃત ન થયો ત્યાં સુધી. બ્રહ્મને જાણવાની ઈચ્છા જાગૃત હોય, બીજા આદેશો એનો કબજો લઈ લે. આત્માવાર દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આત્માના દર્શન કરવા જોઈએ. ભગવાન કેમ દર્શન થાય? શ્રવણ કરવું જોઈએ. શ્રવણ ક્યારે પૂરું થાય? મનન કરીએ ત્યારે. એ પણ ક્યારે પૂરું થાય? નિધિધ્યાસન કરીએ ત્યારે. બીજા પ્રકારની વિધિ તો ત્યારે પણ વિધિપૂર્વકનું જીવન ચાલતું હોય છે. પણ આ બધી વિધિનો ત્યાગ કરવામાં આવે છે, બીજી વિધિનો સ્વીકાર કરવામાં આવે છે. ટૂંકમાં એ પ્રકારની વિધિ આપણે હંમેશા વિધિનું પાલન કરી શકીએ જે આપણા એજન્ડા અર્થાત આપણા પ્રયોજન અનુરૂપ છે. જે વખતે જીવનમાં જે પ્રકારનો એજન્ડા આપણો હોય અર્થાત જે પ્રકારનું પ્રયોજન આપણું હોય, જે પ્રકારનું ધ્યેય આપણું હોય, એને અનુરૂપ જ્યારે આદેશ આપવામાં આવે ત્યારે એ આપણને અનુકૂળ પડે. તો અત્યારે પણ શિષ્યને એ પ્રકારના આદેશો આપવામાં આવે છે જે એના જીવનનું જે પ્રકારનું ધ્યેય છે એને અનુરૂપ છે. પરંતુ એટલે જીવન જીવવાનું છે. ટૂંકમાં વેદાંત એટલે એવું નથી કે જીવન તો જીવવાનું છે, ગમે તે રીતે જીવવાનું છે. સંન્યાસી બનીને પણ જીવન, ઘણા લોકોને સંન્યાસી બન્યા એટલે બસ પતી ગયો. શું પતી ગયો? કઈ નથી પતી ગયું. જીવન જીવવાનું. આપણે સ્વામી સંન્યાસ કોણ નહીં કરતા? ભાઈ સંન્યાસ શું કરવાનું છે? ધારો કે કપડાં બદલી નાખીએ એટલે કઈ અધ્ધર ચાલવા માંડીશું આપણે? માણસ તો એના જ રહેવાના છે અને જે આપણે કરવાનું તો કરવાનું જ છે ને. તો કે એવું છે પણ સંસ્કાર છે, સંસ્કારને કારણે કદાચ જે એક સભાનતા જાગૃત થતી હોય તો બરોબર છે, પણ એ તો શાસ્ત્રના ઉપદેશથી જાગૃત થવી જોઈએ. લોકોને એમ થાય કે આપણે કપડાં પહેરો તો આમ મને લાગે કે હું કંઈક છું. એવું કેવી રીતે? પશ્ચિમ નબી જણ પશ્ચિમ મૂળ, અને તે બધું પહેર્યું તો એ ના થતો હોય. શાસ્ત્રમાં આટલો અધ્યયન કરવાથી ને શ્રવણ કરવા છતાંય પણ જો આપણામાં એ પ્રકારની સભાનતા ના આવી હોય તો એમ માનીએ કે માત્ર વસ્ત્રો બદલ આવી જવું નથી થતું. એટલે ન બદલે એવું પણ નથી, એવું કશું છે નહીં. પણ કહેવાનો ભાવ નહીં છે કે એ પ્રકારની સભાનતા જે છે એ હોવી જોઈએ આપણા અંદરથી. એક સભાનતા જાગૃત કરવામાં આવે છે. સંસ્કૃતસ્ય હિ વિશુદ્ધ સત્વસ્ય આત્મજ્ઞાનમ અંજસા એવ ઉત્પદ્યતે. આમ જન્મ આ પ્રકારના સંસ્કાર જ્યાં આપવામાં આવ્યા છે. વિશુદ્ધ સત્વસ્ય એ કહ્યું એ પ્રમાણે આ પ્રકારે કર્તવ્ય કર્મનું પાલન કરવું એ ત્યારે જ બની શકે જ્યારે આપણા જે સ્વાભાવિક આવેગો હોય સ્વાભાવિક આવેગનું નિયંત્રણ થાય. કરવું જ જોઈએ. અરે ન કરવાનો મારામાં એવી જાતમાં કેમ નથી કરવું તો નહીં કરવું જોઈએ. સંધ્યાવદન કરવું જ જોઈએ. ગાયત્રી જપ કરવો જ જોઈએ. એટલે પેલો કે મારે તો લેવું જ નથી. આમાં એક બાળક તો બહુ એકદમ હોશિયાર પહેલેથી જ કે સ્વામી પણ મારે જન્મ નથી લેવી. કેમ નથી લે? બસ નથી લેવી. એને ખબર છે લીધી એટલે પછી આપણે નિયંત્રણ આવી જઈશું. ત્યાંથી ભલે રખડા કરતા હોય પણ લીધે પછી સવારે પણ વહેલું ઉઠવું પડે. પણ મારે તો વહેલા ના ઉઠાય સ્વામીજી. ગાયત્રી જપ કરવો પડે ને આ કરવું પડે ને તે કરવું પડે. ટૂંકમાં સંસ્કાર લીધા પછી પેલી યજ્ઞ કોઈ લઈને પછી આમ ગળામાં રાખી એમ લોકો આમ આય જેમ કરતા હોય જ્યાં જતનું કરતા હોય છે બધા લઈ લઈને ક્યાંક બળ એવડી કરી એટલે ચાલો ઉપર યજ્ઞ કોઈ લઈ લીધું બાજુ મૂકી દીધું ગમે તે કરે. પણ આ બધા સંસ્કારનો હેતુ એ છે કે સંસ્કારને અનુરૂપ આપણો આચાર પણ થાય. તો આ રીતે શાસ્ત્રના આદેશથી પ્રેરિત જીવન જીવવું એનો અર્થ એ થયો કે આપણા જે સ્વાભાવિક આવેગ છે એનું નિયંત્રણ કરવું અને તો એ આપણું જીવન તપશ્ચર્યામય બની જાય. એટલે ભલે ને બ્રહ્મચારીનું જીવન આ બધા ગ્રહસ્થ જે થવાનું એના આદેશ આપે છે. એટલે કર્મ કરતા હોઈએ તો પણ આપણું અંતઃકરણ શુદ્ધ બનતું જાય કારણ કે ત્યાં આગળ અનુશાસન છે, નિયંત્રણ છે, આપણા સ્વાભાવિક આવેગનું નિયંત્રણ છે. વિશુદ્ધ સત્વ છે, બસ એનું નામ જ વિશુદ્ધ સત્વ. એટલે જેનું અંતઃકરણ શુદ્ધ બન્યું છે. અંતઃકરણની શુદ્ધિ એનો અર્થ એ છે કે આવેગમાંથી મુક્તિ. બસ
આવેગનો અર્થ જ રજસ અને તમસ. રજસમાં જે રાગ જન્મે, તમસમાં જે દ્વેષ જન્મે, આમ આવે રજસ અને તમસમાં જ આવે. અને જેટલા અંશે રજસ તમસ મુક્ત થઈ એટલા અંશે જે સ્વાભાવિક સત્વ છે એ સત્વ અભિવ્યક્ત થાય, વિશુદ્ધ સત્વ છે. એટલા માટે સત્વ શબ્દનો અર્થ બુદ્ધિ જ છે, બુદ્ધિ પણ છે. સત્વનો અર્થ સત્વ પણ થાય. એટલે આપણું જે સત્વ છે ધીમે ધીમે વિશુદ્ધ બનતું જાય, અર્થાત રજસ અને તમસથી મુક્ત બનતું જાય. અંજસા એવ જ્ઞાન ઉત્પદ્યતે નિર્દ્વંદ્વો હિ મહાવાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. હે મહાવાહો જે નિર્દ્વંદ્વ બન્યો, નિર્દ્વંદ્વનો અર્થ કે જે દ્વંદ્વના પ્રભાવથી મુક્ત થયો. બહાર તો દ્વંદ્વ રહેવાનું જ છે, છતાં પણ દ્વંદ્વના પ્રભાવથી જે મુક્ત થયો એ માણસ પોતાના અંતઃકરણે કે મનને સ્થિર રાખી શકે. નહીં તો બધી વસ્તુઓ એને પ્રભાવિત કર્યા જ કરતી હોય. જે કંઈ બહાર થયું, ટેમ્પરેચર જરાક વધ્યું ઘટ્યું, એને કાંઈ બધી અસર થયા જ કરતી હોય. એટલા આપણે સેન્સિટિવ હોય કે જરાક કંઈક થયું ને આપણા પર અસર થઈ જાય. એવું હોય તો ક્યારે પણ આપણે સ્વસ્થ રહી શકીએ જ નહીં. જરાક ઠંડી પડી, ખાંસી થઈ, જરાક ગરમી થઈ, પરસેવો થયો, જરાક ફલાણો થયું, ખંજવાળ આવે, આમ તો થયા જ કરતું કશું ન કશું. તો થાય જુદી વાત છે, પણ કહેવાનો વાત તો આપણે સ્વસ્થ ના રહી શકીએ. આ તો જાણે શરીરની વાત થઈ, પણ મનમાં આપણે એવી રીતે કંઈ કંઈ જે થયા જ કરતું એની અસર આપણે બહાર તો થયા જ કરવાનું છે. અંતેથી એની અસર આપણા મન પર થયા જ કરે તો ક્યારે આપણા મનની સ્વસ્થતા જાળવી શકીએ. તો એટલા માટે કહ્યું નિર્દ્વંદ્વ. આ રીતે જે દ્વંદ્વના પ્રભાવમાંથી મહદઅંશ મુક્ત થયો છે, જ્ઞાનમ અંજસા એવ ઉત્પદ્યતે. એનામાં અંજસ અપ્રતિબંધેન સુખમ બંધાત પ્રમુચ્યતે. અનાયાસે પ્રતિબંધ વગર એનામાં જ્ઞાન ઉત્પન્ન થાય. પાપરૂપસ્ય ચિત્તમાલિન્યસ્ય જ્ઞાનોત્પત્તિ પ્રતિબંધકત્વાદ. આ ચિત્તની મલિનતા, રાગ અને દ્વેષ અને આપણે ચિત્તની મલિનતા કહીશું, એ જ પાપનું પરિણામ છે. તો પાપને કારણે રાગ દ્વેષ જન્મે અને પુણ્યને કારણે સાત્વિકતા જન્મે. પાપરૂપસ્ય ચિત્તમાલિન્યસ્ય, ચિત્તની મલિનતા એટલે રાગ દ્વેષ, અને રાગ દ્વેષ એટલે કામ ક્રોધ બધી વસ્તુમાં આવી જ ગઈ. જે ચિત્તનું મલિનતા છે, જ્ઞાનોત્પત્તિ પ્રતિબંધકત્વાદ. આ ચિત્તની મલિનતા જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રતિબંધક રૂપ છે, અવરોધ રૂપ છે. ટૂંકમાં બધા આંતરિક અવરોધ છે. શુદ્ધિ દ્વારા કર્મણા વિદ્યોદય હેતુત્વે. એવું નથી કે કર્મ આપણને સીધી સીધા જ્ઞાનનું સાધન બને. ગઈકાલે ચર્ચા કરી પ્રમાણે એ પણ થતું હોય છે. એવો પણ અભિપ્રાય છે, વિવિધિશંતિનો અર્થ વેદું ઇચ્છંતી અથવા તો વિંદંતી, આ તો જ્ઞાન પણ પ્રાપ્ત કરે એવું પણ એવી પણ સમજ છે. ટૂંકમાં કર્મનો ફાળો ઘણો છે, મહત્વનો. કર્મ કરતા પણ જે ભાવનાથી, જે સમજથી કર્મ કરવામાં, એ સમજ બહુ મહત્વની છે. આમ સમજથી કર્મ થતા, સમજપૂર્વક કર્મ થાય અને કર્મના પરિણામે નવી સમજ જાગૃત થાય. કંઈક કર્મ કરીએ એનું પરિણામ આવે એટલે આપણે વિચારો કરીને કે આ કેવું થયું, શું થયું, એમાંથી એક સમજ વળી આપણી પરિપક્વ બને. એનાથી વળી કર્મ થાય, વળી પાછળનું પરિણામ આવે, વળી પાછું આપણે એનું વિશ્લેષણ કરીએ, એમ કરતાં આપણે નવી સમજ પ્રાપ્ત થાય. તો જ આમ કર્મ કરતાં કરતાં આપણે સમજમાં વૃદ્ધિ થતી હોય તો જ એ કર્મ આપણને ખરેખર આશીર્વાદ રૂપ નીવડે. કર્મ કર્યા જ કરીએ, જિંદગીભર કર્યા કરે, કશું ના થાય જો કર્મ થાય આપણે. એટલે આપણા વ્યવહારની સમજીએ નહીં તો જે વ્યવહાર છે આપણે સમજ માટે છે. અને એ રીતે આપણામાં આ સમજ જેમ જેમ થાય તેમ વિવેક જેમ જેમ જાગૃત થાય તેમ અવિવેકમાંથી જન્મેલા રાગ દ્વેષ ધીમે ધીમે દૂર થાય. બે રીતે છે. એક તો ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય, એથી પણ રાગ દ્વેષ દૂર થાય. અને બીજું, જેમ વિવેક આપણામાં જાગૃત થાય તેમ તેમ અવિવેકમાંથી જન્મેલા રાગ દ્વેષ ઓછા થતા જાય. એ રીતે કર્મ બ્રહ્મ વિદ્યાના ઉદયનું કારણ બને, પરંપરાયા કારણ બને. સાક્ષાત કારણ પણ પરંપરાયા. એને જ કહેવાનું તપસ્વા કલ્મષમહંતિ વિદ્યા અમૃતમશ્નુતે. તપશ્ચર્યા એટલે કર્મ જ તપશ્ચર્યા છે. કર્મ એટલે વિધિ નિષેધાત્મક કે આદેશાત્મક કે કર્તવ્ય કર્મ છે, એ જ ખરેખર તપશ્ચર્યા છે. એટલે હિન્દુસ્તાનના લોકોનું જીવન તપશ્ચર્યા જ છે, કારણ કે ફરજ પર આપણું જીવન રચાયેલું છે ને. આપણું જીવન સ્વચ્છંદતાપક સ્વતંત્રતા એવું નથી રચાયું. ટૂંકમાં સ્વતંત્રતાનો આદર નથી કરવામાં આવતો.
અહીં હંમેશા કર્તવ્યનો આદર કરવામાં આવે છે. તેથી કર્તવ્ય કર્મનું પાલન એટલે સતત તપશ્ચર્યા. એમ તપશ્ચર્યા કરતા કરતા જો આપણે પ્રેમથી કરતા હોય તો બરાબર છે, એવી તો ન થતી હોય તો એ તપશ્ચર્યા પણ જો ખરેખર પ્રેમથી ન થતી હોય અથવા તો આપણા સહકારથી ન થતી હોય અને અંદરથી આપણને સતત એના પ્રત્યેનો વિરોધ હોય તો એ તપશ્ચર્યા આપણા ઘડવાને બદલે આપણને તોડવા માટેનું કારણ બને. આમાં કર્તવ્ય કર્મ કે આ જે છે તપશ્ચર્યા એ તો ભગવાન શિલ્પી જેવો છે, સતત ઘડતો હોય છે, આપણા વ્યક્તિત્વને ઘડવા માટે છે. તો ક્યારે પેલો જે પથ્થર છે એ શિલ્પીને સહકાર આપતો હોય તો આ પથ્થર જરા જુદા પ્રકારનો છે, આ તો જીવંત પથ્થર છે. અને એ ધર્મ નામનો કર્તવ્ય નામનો શિલ્પી એને ઘડવા માંગતો હોય તો નામ મોં ફેરે તો બીજી જગ્યાએ વાગે ને. એટલે તેથી જો આ કર્તવ્યનું પાલન સમજીને અને અને વિવેકપૂર્વક થાય તો એ ઘડનારું બને, જે મોટે ભાગે હોતું નથી. અને તેથી આપણે ખૂબ ગર્વ લઈ શકીએ આપણી સંસ્કૃતિ હંમેશા અધિકાર પર નહીં પરંતુ કર્તવ્ય પર ચાલેલી છે. બીજી બધી પશ્ચિમી સંસ્કૃતિ અધિકાર પર ચાલે છે, આપણી સંસ્કૃતિ કર્તવ્ય પર ચાલે છે. સિદ્ધાંત બહુ સરસ છે પણ આ બહુ ઊંચા સિદ્ધાંતો છે. ટૂંકમાં આ વૈદિક સંસ્કૃતિ હંમેશા વૈદિક સંસ્કૃતિના સિદ્ધાંતો બહુ ઊંચા છે, ઉત્કૃષ્ટ સિદ્ધાંતો છે, પરંતુ એવા ઊંચા સિદ્ધાંતોનું પાલન કરવા માટે ઊંચા માણસો જોઈએ. માણસો નીચા હોય અને ઊંચા સિદ્ધાંતો હોય તો કજોડું થઈ જાય, અંદર બહુ મુશ્કેલી થઈ જાય. એની થયેલી જ છે. ટૂંકમાં હિન્દુસ્તાનના માણસોની કક્ષા અત્યંત નીચી છે અને આ શાસ્ત્રોનું દર્શન અને શાસ્ત્રોના આદેશો અત્યંત ઊંચા છે, એટલે મેળ ખાતો નથી. એટલે રોજ આ પ્રશ્ન પૂછે, પછી આવા બધા પ્રવચનો આપીએ એટલે પૂછે કે આવું તમારી સંસ્કૃતિમાં છે? માણસ દુનિયા હિન્દુસ્તાન કેવું છે તો કે અને એને કોઈ જગ્યાએ દેખાતું નથી, આની કોઈ આનું પ્રતિબિંબ ક્યાંય દેખાતું નથી. કારણ કે આ શાસ્ત્રના બધા આદેશો કે શાસ્ત્રના જે વિચારો એને અને આ અત્યારની જે પ્રજા છે એના માણસને બહુ સંબંધ નથી, જાજો સંબંધ નથી. જેટલા સૂક્ષ્મ વિચારો હોય એટલું સૂક્ષ્મ આપણું મન હોવું જોઈએ, વિવેક હોવો જોઈએ. અને તો એ વિચારો મહાન આશીર્વાદરૂપ છે. કોઈક જમાનામાં હશે, એ જમાનામાં જ્યારે પ્રજામાં એવી પરિપક્વતા હશે, માટે એને સત્યયુગ કહેવાય, કૃતયુગ કહેવામાં આવે છે ને, જ્યાં સત્વગુણની પ્રધાનતા હોય ત્યાં બરોબર છે. ચલો ત્રેતા યુગમાં પણ ચાલે કે ભલે રજોગુણની પ્રધાનતા હોય પણ પછી સત્વ હોય. દ્વાપર યુગ આવ્યો, રજોગુણની પ્રધાનતા, પછી તમોગુણ, અને કલિયુગની અંદર તમોગુણની પ્રધાનતા. તેના માટે આ બધી વસ્તુ બહુ જ મુશ્કેલ છે. પણ કહ્યું એ પ્રમાણે આ તપશ્ચર્યા આપણને આશીર્વાદ રૂપે ઉપકારક નીવડે જો તપશ્ચર્યા વિવેકપૂર્વક કરવામાં આવતી હોય અને એનું વિવેક ન થાય કે મોક્ષ આપણા જીવનનું ધ્યેય હોય તો જ આ પત્તો લાગે, એ સિવાય ના લાગે. તો ભોગ જીવનનું ધ્યેય હોય અને પછી આ બધું કરે તો ભોગ અને આ કર્તવ્યને કંઈ સંબંધ નથી. કર્તવ્યનું જીવન હંમેશા ત્યાગ પર રચાયેલું છે. ત્યાગ અને ભોગ એ બે સાથે ભાગ્યે જ જઈ શકે. એટલે ભોગમય જીવન એમાં ત્યાગ મુશ્કેલ છે અને ત્યાગ વગર આ કર્તવ્યનું જીવન ના હોઈ શકે. અને એટલા માટે જ્યાં જીવનનું ધ્યેય બહુ ઉત્કૃષ્ટ હોય ત્યાં જ આ શક્ય છે. એટલે આ યોગનું જીવન, ટૂંકમાં આપણા શાસ્ત્રો યોગનો જ હંમેશા આદેશ કરતા હોય છે અથવા યોગનો ઉપદેશ કરતા હોય છે. બહુ સુંદર વસ્તુ છે. પરંતુ આ યોગનું જીવન જીવવા માટે ભોગની જે સ્વાભાવિક ભોગના જે સ્વાભાવિક આવેગો હોય એના પર નિયંત્રણ મૂકવું જ પડે અને એ સરળ નથી હોતો. એટલે આ કર્તવ્ય કરવા માટે તપસ શબ્દ વાપરવામાં આવ્યો. તપસા કલ્મષમ હંતિ. આ મનુષ્ય પોતાનું કર્તવ્ય કર્મ કરતા કરતા કર્તવ્ય કર્મ કરવા રૂપી તપશ્ચર્યા દ્વારા કલ્મષમ હંતિ. વિદ્યા અમૃતમસ્મૃતે. કલ્મષ નિવૃત્તો વિદ્યા ભવતી. એ કલ્મષની એટલે કે આંતરિક મલિનતાની નિવૃત્તિ જેમ જેમ થાય તેમ તેમ વિદ્યા ભવતી. તયા વિદ્યા અમૃતમસ્મૃતે. અને વિદ્યાથી જ્ઞાનથી અમૃત પ્રાપ્ત કરે, અમૃતત્વ પ્રાપ્ત કરે. ઇતિ સ્મૃતિ.
નનુ કર્મભિ વિશુદ્ધ સત્વસ્યાપી તત્વચિંતા વિના કથમ આત્મ વિજ્ઞાન મંજસા. આપ તો કહો છો કે આવી રીતે વિશુદ્ધ સત્વ થયો, જેનું અંતઃકરણ શુદ્ધ થયું, એને સરળતાથી આત્મજ્ઞાન જન્મે, પરંતુ તત્વચિંતન વગર, શાસ્ત્ર વિચાર વગર કેવું રીતે જ્ઞાન જન્મે? તો કે વાત બરોબર છે. એટલે કયું વક્ષ્યતિ છે, આ ઉપનિષદમાં જ કહેવામાં આવશે ભૃગુવલ્લીમાં, તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. તપશ્ચર્યાથી તું બ્રહ્મને જાણવાની ઈચ્છા કર. તપસ શબ્દ તત્વ વિચાર પર હતી. તો અહીં પણ તપસ, જો કે શંકરાચાર્યજી મહારાજ તો અહીં તપસ્યા, તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ, એનો એક અર્થ એવો થઈ શકે કે તપશ્ચર્યાથી તારામાં બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થશે. તપશ્ચર્યાથી બ્રહ્મ જિજ્ઞાસા પ્રાપ્ત કર એમ થાય. અથવા વિજિજ્ઞાસસ્વનો અર્થ વિચાર કરવામાં આવે. વિજિજ્ઞાસાનો અર્થ અહીંયા જિજ્ઞાસાનો અર્થ વિચાર કરવામાં આવે, પણ કરવામાં આવતો હોય છે. તો તપશ્ચર્યાથી વિચાર અર્થાત વિચારાત્મક તપશ્ચર્યા કર. એટલે પહેલા એક ક્રિયાત્મક તપશ્ચર્યા છે અને બીજી વિચારાત્મક તપશ્ચર્યા છે. બે પ્રકારની તપશ્ચર્યા, પહેલા પ્રવૃત્તિ અને પછી નિવૃત્તિ. એટલે પહેલા યોગ અને પછી સાંખ્ય. ક્રિયાત્મક તપશ્ચર્યા, વિચારાત્મક તપશ્ચર્યા. એટલા માટે ભૃગુવલ્લીમાં જોઈશું કે તપસ શબ્દનો અર્થ તપ આલોચને, આલોચન કરવું, વિચાર કરવો, એ પ્રકારનો અર્થ કરવામાં આવે છે. વ્યાકરણમાં ઉપલબ્ધ છે ને એ પણ એવો અર્થ કરવામાં આવે છે. તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. આમ તપશ્ચર્યાથી બ્રહ્મની જિજ્ઞાસા ઉત્પન્ન થશે. ક્રિયાત્મક તપશ્ચર્યાથી, વિચારાત્મક તપશ્ચર્યાથી બ્રહ્મની જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છા કરે. અંતેથી કે છે આગળ, અતઃ વિદ્યોત્પત્ત્યર્થમ અનુષ્ઠેયાની કર્માણી. અતઃ તેથી વિદ્યોત્પત્ત્યર્થમ, બસ આવી જાતની જો સમાજ તો વાંધો નથી. ટૂંકમાં જ્ઞાન મારા જેવું ધ્યેય છે. તેથી જે હું આ પ્રવૃત્તિમય જીવન જીવું છું કે સક્રિય જીવન જીવું છું, એ જીવનનો પણ હેતુ જ્ઞાન છે. એવું હોય તો વાંધો નથી. એ પ્રકારની સમજ હોય, અર્થાત પહેલેથી જ આપણા જીવનમાં જ્ઞાનનું મહત્વ હોય, જ્ઞાન આપણો એજન્ડા હોય, અને કર્મને આપણે જ્ઞાનનું સાધન માનતા હોઈએ, ભોગનું સાધન નહીં. કર્મને શેનું સાધન માનીએ છીએ? ભોગનું સાધન કે જ્ઞાનનું સાધન? કર્મને વૈરાગ્યનું સાધન માનતા હોય તો કર્મ પ્રત્યે એક પ્રકારનો અભિગમ હોય. કર્મને ભોગનું સાધન માનતા હોઈએ તો કર્મ પ્રત્યે જુદા પ્રકારનો અભિગમ હોય. કૃપણા ફલ હેતવ. જે લોકો કર્મને ભોગનું સાધન માને કૃપણા લોકો છે. બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય. તેથી હે અર્જુન, તું બુદ્ધિયોગનો આશ્રય લે. બુદ્ધૌ શરણમન્વિચ્છ. બુદ્ધિનું શરણ લે, અર્થાત જ્ઞાનનું શરણ લે. ટૂંકમાં કર્મ કર દે પણ જ્ઞાન માટે કર. કર્મને જ્ઞાનનું સાધન બનાવો, ભોગનું સાધન ન બનાવે. એટલે પહેલેથી તમે આટલી ઊંચી વાત કહો છો ને, પહેલેથી નથી કહેતા, પણ છતાંય ગ્રહસ્થનું જીવન પણ ખરેખર તો યોગનું જીવન માનવામાં આવે છે. જે પ્રકારની સૂચનાઓ કે આદેશો ગ્રહસ્થને પણ આપવામાં આવતા હોય છે, એમાં પણ એ યોગી હોય એ પ્રકારની અપેક્ષા રહેલી જ છે. એ બહુ ઊંચી અપેક્ષા છે. મોટા ભાગના માણસો અપેક્ષા પૂરી કરશે કેમ નથી હોતા, એમાં કોઈ વાંક નથી. એવું હોવાને કારણે આપણા જીવનમાં અને આ બધા વિચારોમાં સુમેળ નથી આવતો. પણ નાનપણથી એવા કદાચ સંસ્કાર આપવામાં આવ્યા હોય કે જીવનમાં યોગ એ જીવનનું ધ્યેય છે, ભોગ નહીં, તોય ગમે ત્યાંથી આવો તોય પણ માણસ જન્મ્યો છે અનેક પ્રકારની આવેગોને, બધી અનેક પ્રકારની તૃષ્ણાઓ લઈને જન્મ્યો છે ને ઉપાધિની અંદર. સમય આવે એટલે આ બધી ભૂખ અને તરસ જે છે ઉપાધિની, એ બધી અભિવ્યક્ત થતી હોય છે. અને ત્યારે એનામાં એવા બહુ પ્રબળ સંસ્કાર હોય તો એનું બરાબર વ્યવસ્થિત મેનેજમેન્ટ કરી શકે. ટૂંકમાં સ્વામીજી મહારાજ કહે કે રાગ દ્વેષ, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ હેવ ટુ બી મેનેજ્ડ. એવું નહીં કે લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ હેવ ટુ બી ડિસ્કાર્ડેડ, ગિવન અપ, એવું નહીં. તો કે રાગ દ્વેષને આપણે ત્યાગ જ કરી દેવું નથી કહેતા. રાગ દ્વેષનો બરાબર અને એના પર એની વ્યવસ્થા હોવી જોઈએ. ટૂંકમાં રાગ દ્વેષ આપણું નિયંત્રણ ના કરે, પરંતુ રાગ દ્વેષ આપણને ઉપયોગી બને. એટલે રાગ દ્વેષ નિરુપયોગી છે કે સર્વ રીતે આપણે હાનિકારક છે એવું પણ નથી.
રાગદ્વેષ એ પણ ઉપયોગી બની શકે જો એને યોગ્ય રીતે એનો પ્રયોગ કરવામાં આવે. પણ એટલે આ બધા પ્રકારની કોઈ કેળવણી તો હોતી નથી. આપણી કેળવણીની પદ્ધતિમાં આ વસ્તુનું કોઈ સ્થાન જ નથી. અંતેથી લોકો તો વધી જાય, ઊંચા થઈ જાય છે ખરા, પરંતુ કોઈ પ્રકારની પરિપક્વતા વગર એવું હોવાને કારણે એને કેળવણી નથી. બાળપણથી જ આ પ્રકારની કેળવણી આપવામાં આવતી હોય તો બરાબર છે. અંતેથી ભોગ સિવાય આ દુનિયાની અંદર તો કોઈ જાતનો ધ્યેય રહ્યું જ નથી, કોઈનું પણ નથી. અને પશ્ચિમની સંસ્કૃતિ જે ભોગમય સંસ્કૃતિ છે એનું અનુકરણ કરીને આપણે પણ આપણા બધા આપણું જે મૂળભૂત આ બધું જે સંસ્કાર છે, કે ઉપદેશ છે, કે વિચારો છે, એ બધા વિચારો ફગાવી દયા. ચાલો જે હોય તે, પણ ટૂંકમાં આ બધી જરાય સરળ વસ્તુ કહેવાનો ભાવ થઈ છે કે આપણને આધ્યાત્મિક જીવન જીવવાની અંદર નિરાશાઓ જન્મતી હોય તો એમાં કશું આશ્ચર્ય નથી. ટૂંકમાં નિરાશ ન થવું જોઈએ એ માટે કહેવામાં આવે છે કે આવી રીતે અંતઃકરણ શુદ્ધ બને અને આપણું બધું કલ્મશ કે મલિનતા છે એ ધીમે ધીમે ધોવાય. એ પ્રક્રિયા ઘણી વાર બહુ પેઇનફુલ અથવા દુઃખાત્મક હોય છે. ઘણી વાર એવું આનંદ આપનાર નથી હોતી. યત તદગ્રે વિષમ એવા પરિણામે અમૃતોપમમ. પ્રારંભમાં જે વિષ સમાન છે, પરિણામે અમૃત સમાન છે. પણ એ સિવાય બીજો છૂટકો જ નથી. ટૂંકમાં ભોગથી ક્યારે માણસ ઉદ્ધાર થવાનો નથી, યોગથી જ થવાનો છે, ત્યાગથી જ થવાનો છે. અને એ પ્રકારની સમજ એનામાં જાગૃત થવી જોઈએ. એ સમજ એનામાં જાગૃત થાય એ માટે આ પ્રકારનું જીવન છે, જેને આપણે વ્યવસ્થિત જીવન જીવે, કર્તવ્ય. તો કર્તવ્યનો ઉપદેશ એટલા માટે જ કરાવે વિવિધ દિશા અર્થાત આ પ્રકારનું યોગનું મૂલ્ય ઉત્પન્ન થાય. નनु ઉપदिशति इति अनुक्त्वा राजाय अनुशास्तेति किमर्थं वदति श्रुतिः. वेदमुच्य आचार्य अंत्यवासिनम अनुशास्ते. એનું શાસન કરે છે, આદેશ કરે છે. તો ઉપદિશતિ ઉપદેશ કરે છે એવું કહેવાનું બદલે શ્રુતિ ઉપદેશ કહે છે કે આચાર્ય આદેશ કરે છે. જેમ રાજાનો પેલો આદેશ થતો હોય તેવી રીતે જાણે કે આચાર્યનો કે શાસ્ત્રનો આદેશ ન થતો હોય એવું કેમ કહેતા હશે? તો કહે છે શંકરાચાર્ય આગળ ભાષ્ય, અનુશાસ્તે તે અનુશાસન શબ્દાદ અનુશાસન અતિક્રમે દોષોત્પત્તિ. અનુશાસ્તિ અંતેવાસનમ અનુશાસ્તિ. અનુશાસ્તિ એ શબ્દથી એટલે અનુશાસન શબ્દાત અનુશાસ્તિ એ શબ્દ પ્રયોગથી એમાં અનુશાસન જે આવ્યું, અનુશાસન શાસન, ટૂંકમાં શાસન અતિક્રમે દોષોત્પત્તિ. ટૂંકમાં શાસ્ત્ર આપણું શાસન કરે છે, શાસનાત શાસ્ત્રમ. પછી આપણે જયારે પરિપક્વ બને ત્યારે શંસનાત શાસ્ત્રમ. પછી શાસ્ત્ર આપણને સમજ આપે છે. શરૂઆતમાં શાસ્ત્ર શાસન કરે, એવો જ નિયમ હોય હંમેશા. પહેલા બાળકનું શાસન કરવામાં આવે, પછી બાળકને સમજ આપવામાં આવે. આમ કરો તેમ કરો વગેરે વગેરે નાનપણમાં શાસન કરવામાં આવે. એ વ્યવસ્થિત શાસન થાય તો સારું, અવ્યવસ્થિત શાસન થાય તો બહુ મુશ્કેલ છે ટૂંકમાં. પરંતુ માતા પિતા પહેલા બાળકનું શાસન કરે અને પછી ધીમે ધીમે એને સમજ આપે. તો અહીં શાસન કેમ કહેવામાં આવ્યું? કારણ કે શાસન અતિક્રમે દોષોત્પત્તિ. આપણે જાણીએ છીએ કે જયારે આજ્ઞાનું અતિક્રમણ કરવામાં આવે, ઉલ્લંઘન કરવામાં આવે, રાજાની આજ્ઞા કાયદાનું, અહીંયા કાયદો, તો કાયદાઓ કહેવામાં આવે, જીવનના કાયદાઓ કહેવામાં આવે છે. આમ વ્યવહારમાં કયા કાયદાઓ હોવા જોઈએ તો આપણને બહાર વ્યવહારિક કાયદાનું માળખું આપતું હોય છે. પરંતુ આપણા આધ્યાત્મિક જીવનમાં એટલે જીવનમાં કયા પ્રકારના કાયદા હોવા જોઈએ આપણે શાસ્ત્ર આપે છે. બધા આધ્યાત્મિક કાયદાઓ છે. અને કાયદાનું પણ જયારે ઉલ્લંઘન કરીએ ત્યારે આપણે સજાને પાત્ર થઈએ એવું જાણીએ છીએ. આમ રાજાએ જે કાયદો સ્થાપિત કર્યો હોય એનું ઉલ્લંઘન કરવામાં આવે તો માણસ સજાને પાત્ર થાય. તે રીતે આ શાસ્ત્ર કાયદો રચતું નથી. ખરેખર તો રાજાઓ પણ કાયદો ઘડતા નથી. ખરેખર તો પાર્લામેન્ટ કાયદો ઘડતી નથી. આપણે કહીએ ઘડે છે, પણ ખરેખર જોવા જેવું જે કાયદો છે એ કાયદાનો અનુવાદ જ કરતી હોય છે. અનુવાદ જે છે એ જ વસ્તુ કહેવી ના અનુવાદ. ટૂંકમાં જીવનમાં કાયદો છે એનું આપણને માત્ર જ્ઞાન કરાવે છે. એ આપણને જ્ઞાન ન હોય ને આપણે ઉલ્લંઘન કર્યા જ કરીએ, એમ કરી કરીને આપણી જાતને હાનિ કર્યા જ કરીએ એવું થાય ને. ટૂંકમાં
આપણું આ શરીર છે અને આપણું આ પેટ છે, બધું છે, ઉદર છે, એ બધાનો એક કાયદો હોય છે. શું પથ્ય છે, અપથ્ય છે વગેરે, એ કાયદો ખબર ના હોય અને પથ્યનું કશું જ્ઞાન જ ના હોય, વિવેક ના હોય, અને ગમે તે વસ્તુ જ્યારે એમાં નાખવામાં આવે ત્યાર પછી હાનિકારક બને. એટલે જીવનમાં એક કાયદો છે, ધેર ઇઝ એન ઓર્ડર, એક કાયદો છે. એ કાયદાને અનુરૂપ જો આપણું જીવન હોય તો એ આપણને માટે આપણા વિકાસ માટે, ઉન્નતિ માટે અનુરૂપ છે. અને એ કાયદાનું ઉલ્લંઘન જો થતું હોય તો આપણને નુકસાન છે. હવે બિચારા માણસને ક્યાંથી ખબર હોય શું કાયદો છે? એટલા માટે શાસ્ત્ર છે. બંને પ્રકારના કાયદાઓ છે. બહાર પણ કાયદાની જરૂર છે, જેથી ત્યાં પણ નિયમિત જીવન થાય, અને આંતરિક કાયદાઓનું પણ આપણે જ્ઞાન હોવું જોઈએ, જેથી આપણું આંતરિક જીવન પણ નિયમિત થાય. બાહ્ય જીવનને નિયમિત કરવા માટે આપણા દેશના કાયદાઓ હોય, લોસ ઓફ ધ લેન્ડ, અને આંતરિક જીવનને નિયમિત કરવા માટે આધ્યાત્મિક કાયદાઓ છે. એવું નથી કે શાસ્ત્ર આપણું શાસન કરે છે, નથી કરતો. વેદાંત નથી સ્વીકારતો. શાસનાથ શાસ્ત્ર એવી વ્યાખ્યા વેદાંત ના સ્વીકારે. જ્ઞાપકમ શાસ્ત્રમ જ્ઞાપકમ નતુ કારકમ. શાસ્ત્ર હંમેશા જ્ઞાન કરાવનારું હોય, ક્યારે પણ આપણને કરવા યોજનારું ના હોય. પણ શાસ્ત્ર તો કહે છે સત્યમ વદ ધર્મમ ચર, સાચું બોલો, ધર્મનું આચરણ કરો, એમ કરીને કેમ આપણને આજ્ઞા તો કરે જ છે ને. તો કે વેદાંત તો કે નહીં, ખરેખર આજ્ઞા નથી કરતો. પૂર્વ મીમાંસા સાથે આપણો થોડો અભિપ્રાયનો ભેદ થતો હોય છે. પૂર્વ મીમાંસો કે માને કે શાસ્ત્ર આજ્ઞા કરે છે, વેદાંત લોકો કે શાસ્ત્ર આજ્ઞા ના કરે. જ્યારે એમ કહેવામાં આવે કે સત્ય બોલો, ધર્મનું આચરણ કરો, ત્યારે એ દ્વારા શાસ્ત્ર આપણને જ્ઞાન આપે છે કે સત્ય બોલવું એ આપણા માટે હિતકારક છે. ધર્મનું આચરણ કરવું એ મનુષ્ય માટે હિતકારક છે, અને તેથી એનું ઉલ્લંઘન કરવું એને માટે અહિત કરનારું છે. એટલે વિધિ દ્વારા આપણા જીવનમાં શું હિતકારક છે એનો ઉપદેશ કરે છે, અને નિષેધ દ્વારા આપણા જીવનમાં શું અહિત કરનારું છે, હાનિકારક છે, એનો ઉપદેશ કરે છે. સુરામ ન પીવેત, મદ્યપાન ન કરવું જોઈએ, એનો થયો કે મદ્યપાન આપણને હાનિકારક છે, એવો ઉપદેશ કરે છે. અને તેથી આ વિધિ નિષેધના વાક્યો પણ વેદાંત લોકો હંમેશા જ્ઞાન આપનારા, આપણા હિત અને અહિતનું જ્ઞાન આપનારા જ વાક્યો છે, કઈ આપણું નિયંત્રણ કરનારા વાક્યો નથી. કારણ માણસ કોઈનાથી નિયંત્રિત થતો જ નથી. કોનું નિયંત્રણ કરી શકે? પ્રકૃતિ નિગ્રહ કેમ કરી શકે? ભગવાન જ કહે છે કોઈ નિયંત્રણ કરી જ ના શકે. દરેક એનું નિયંત્રણ કોણ કરે? પ્રકૃતિ નિયંત્રણ કરે છે. પ્રકૃતિ ભૂતાની નિગ્રહ કેમ કરી શકે? દરેક મનુષ્ય પોતાની પ્રકૃતિનું અનુસરણ કરતો હોય છે. કોઈનો ભગવાન કે મારો નિગ્રહ પણ ના ચાલે. ત્યારે શું કરીએ? તો કે આપણે પ્રકૃતિનું પરિવર્તન, પ્રકૃતિને બદલીએ, બસ આપણે એટલું કરીએ. ઉપદેશ દ્વારા એ પ્રકારની અપેક્ષા છે કે એની પ્રકૃતિ બદલાય. વાસ્તવમાં દરેક નિયંત્રણ પ્રકૃતિ વડે જ થતું હોય છે, અને એ પ્રકૃતિને બદલવામાં આવે એટલે કયું? એટલે પ્રકૃતિ કોને કહેવાય? ઇન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિત. હે અર્જુન, આ દરેક ઇન્દ્રિયોને પોતાના વિષય પ્રત્યે રાગદ્વેષ હોય છે. તયોર્ન વશમાગત છે, એમનું તો વશ ના થાય. એમ તારી નવી પ્રકૃતિ ઉત્પન્ન કર. એટલે આ ઉપદેશ કરવામાં આવે છે, વિધિ નિષેધ જે આપવામાં આવે છે, પણ ખરેખર તો એની પ્રકૃતિમાં ધીમે ધીમે પરિવર્તન લાવવા માટે. ગમે તેટલો આદેશ આપો તો પણ એની પ્રકૃતિ અનુરૂપ ના હોય, એ કઈ સાંભળવા નહીં. તેથી વેદાંત લોકો છે કે નહીં, કોઈ દિવસ શાસ્ત્ર આપણને આદેશ આપતું નથી. કારણ કે આદેશ આવે તો કોઈ પાલન કરવાનું નથી. મારે અંદરથી થશે તો પાલન કરશે, નહીં તો નહીં કરે. અને તેથી વિધિ વાક્યો દ્વારા શાસ્ત્ર આપણને ઉપદેશ કરે છે કે શું આપણા જીવનમાં હિતકારક છે, નિષેધ વાક્યો દ્વારા આપણને ઉપદેશ કરે છે શું આપણા માટે હાનિકારક છે. અને છતાં પણ જ્યારે આ પ્રકારની આજ્ઞાના રૂપમાં કહેવામાં આવે ત્યારે આપણે ન સમજીએ તો પણ આપણને ભય ઉત્પન્ન કરવાનો પણ એમાં હેતુ હોય છે. આજ્ઞાનો હેતુ ભય ઉત્પન્ન કરવાનો હોય છે. એટલે એવું ખરું કે માત્ર ઉપદેશના રૂપમાં કહેવામાં આવે તો કદાચ એવી અસર ના કરે, જોઈ લઈશું, કરીશું, થશે. એ જ વસ્તુ આજ્ઞા રૂપમાં જયારે કહેવામાં આવે ત્યારે
એનામાં બે વસ્તુ ઊભી થાય, બે સમજ જાગૃત થાય. એક તો એ કે આ કરવું મારા માટે હિતકારક છે, અને બીજું કે એનું ઉલ્લંઘન કરવું મારા હાનિકારક છે. એ પણ જ્ઞાન થવાની જરૂર છે કે સ્વામીજી રોજ જે સૂંઠ ખાશો તો ફલાણું થશે, હિતકારક જો એ ખાઈશું. પણ એમ કે નહીં ખાઓ તો આમ થશે, ધારો કે તો પછી આપણે વિચાર કરીએ કે આ હાનિકારક, જો નહીં કરવાથી હાનિ થતી હોય તો આપણે જરા વધારે વિચાર કરીએ. ટૂંકમાં એનું સેવન કરવાથી જે આપણને લાભ થતો હોય તો જોઈ લઈશું, પણ જો સેવન નહીં કરો તો આમ થશે. તો એ રીતે ભય ઉત્પન્ન કરવામાં આવે છે એનાથી કે આ આજ્ઞાકારક વાક્યથી એનું ઉલ્લંઘન કરવાને કારણે જે દોષ રહેલો છે કે જે હાનિ રહેલી છે એ હાનિને પણ હાઈલાઇટ કરવા સાથ એના પર ભાર મૂકવામાં આવતો છે. એટલે આજ્ઞા રૂપમાં, ભલે આજ્ઞા રૂપમાં પણ છેવટો ઉપદેશ જ છે, પરંતુ આજ્ઞા રૂપમાં કહેવામાં આવે છે જેથી સાંભળનારને એ પણ સમજ પડે કે એનું ઉલ્લંઘન કરવાથી મને હાનિ થવાની છે. અનુશાસનાતિક્રમે દોષોત્પત્તિ, આજ્ઞા રૂપમાં જયારે કહેવામાં આવે ત્યારે એને તરત સ્પષ્ટ થઈ જાય કે આનું અતિક્રમણ કરવાથી દોષ ઉત્પન્ન થશે અને તેથી એ મારા માટે હાનિકારક છે. તદિક્રમે એટલે કહ્યું ગુરુ ઉપદેશ અતિક્રમે મહાન અનર્થો ભય, એ શાસ્ત્ર ઉપદેશ, આ શાસ્ત્રના ઉપદેશનું અતિક્રમણ કરવાથી મહાન અનર્થ થાય એવું જ્ઞાન એને જન્માવે છે. એટલે મળે આદેશાત્મક કે આજ્ઞા રૂપમાં કહેવામાં આવે છે જેથી એના એ પણ સમજ પડે કે આનું ઉલ્લંઘન કરવાથી મહાન અનર્થ થશે. લોકે રાજાનુશાસન અતિક્રમે દોષોત્પત્તિ પ્રસિદ્ધે, એની કારણ કે બધા જાણે છે કે કાયદાનું ઉલ્લંઘન કરવાથી કેવો દોષ થતો હોય છે. એમ તો કાયદાના રૂપમાં કહેવામાં આવ્યું કે જીવનના કાયદાઓ છે, આ આપણા આધ્યાત્મિક વ્યક્તિગત જીવનના કાયદાઓ છે. એ કાયદાઓનું પાલન કરવામાં આવશે તો જીવન આપણું સુગ્રથિત બનશે, કાયદાનું અતિક્રમણ કરવામાં આવશે તો મહાન હાનિ થશે. હવે નનુ યથા જ્ઞાનાત પૂર્વમ કર્માણિ જ્ઞાનાર્થમ કર્તવ્યાની તથા જ્ઞાનોદય અનંતરમપી મુક્ત્યર્થમ તાને કર્તવ્યાની. હવે મીમાંસક પૂછે છે કે ચાલો આટલું તમે સ્વીકાર્યું કે જ્યાં સુધી જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી કર્તવ્ય કર્મ છોડવું ન જોઈએ, એ તો નક્કી થયું. જ્ઞાનાર્થમ, જ્ઞાન માટે કર્મ કરવા જોઈએ. તો પછી કહે છે કે જ્ઞાન થયા પછી પણ આ કર્તવ્ય કર્મ ચાલુ રાખવા જોઈએ તો જ મોક્ષ મળે, એ તો ના મળે. આવો અભિપ્રાયને જ્ઞાન કર્મ સમુચ્ચય કહેવામાં આવે છે. જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન થયા પછી પણ કર્મ એટલે કર્તવ્ય કર્મ, જેમ ચેષ્ટાને કર્મ નથી કહેવાતું. સ્વામી આપ તો કહો છો જ્ઞાન કર્મ સમુચ્ચય નથી, બધા મોટા જ્ઞાની લોકો કેટલું બધું કામ કરે છે, પણ કર્તવ્ય અને જ્ઞાનનો સમુચ્ચય નથી, બસ એટલું જ, કર્મ નહીં. કર્તવ્ય એટલે કરવું જ જોઈએ, એ પ્રકારની, એ કરવું જ જોઈએ, એ પ્રકારનું એક કમ્પલ્શન, એ પ્રકારની એક વિવશ. પણ કર્તવ્ય આપણામાં એક વ્યવસ્થા ઉત્પન્ન કરે છે કે આ તો કરવું જ જોઈએ, ન કરવાથી હાનિ થશે માટે વ્યવસ્થા ઉત્પન્ન થાય. તો જે ન કરવાથી હાનિ થાય નામ કર્તવ્ય, આ કારણે પ્રત્યવાય. જે ન કરવાથી આપણે હાનિ થાય નામ કર્તવ્ય કરવા. એટલે મીમાંસકો કે તમે કર્તવ્ય કર્મ નહીં કરો તો એનાથી જે હાનિ થતી હોય, જે પાપ થતું હોય થયા કરવાનું, અને આ બ્રહ્મ જ્ઞાન થયા પછી પણ એ તમે પાપ ભર્યા કરવાના, એને કારણે તમને બ્રહ્મ જ્ઞાન ઉપયોગી ઉપકારક નહીં બને. અંતેથી માત્ર બ્રહ્મ જ્ઞાન એ મોક્ષનું સાધન નથી, પરંતુ એ બ્રહ્મ જ્ઞાન સાથે સાથે કર્તવ્ય કર્મ કરવામાં આવે તો તમે પેલા પ્રત્યવાયમાંથી, પાપના કે દોષમાંથી મુક્ત રહી શકો, અને એ રીતે તમારું જ્ઞાન જે છે એ મોક્ષનું સાધન બની શકે. તેથી કર્તવ્ય કરવું તો ન જ છોડવું જોઈએ એવો બહુ જ નિશ્ચય, પ્રવાહ નિશ્ચય આ મીમાંસક લોકોનો છે, અને દુનિયાના મોટા ભાગના લોકોનો છે. કર્તવ્ય કરવું તો ન જ છોડવું જોઈએ. તો શંકરાચાર્યને એની સામે કંઈક હંમેશા કહેવાનું હોય છે કે નહીં, કર્તવ્ય કરવાનો આદર તો કરે જ છે. જો આચાર્યએ કર્તવ્ય કરવાનો આદર કર્યો છે, પણ દરેક વસ્તુનું સ્થાન હોય, દરેક વસ્તુ માટેનો સમય હોય, દરેક વસ્તુ માટેનું સ્થળ હોય,
દરેક વસ્તુ માટેનો સંજોગ હોય. અને તેથી એ કર્તવ્ય કર્મ કરવાની જ્યારે આવશ્યકતા હોય ત્યારે જરૂર કરવું જ જોઈએ, એનો આદર થવો જોઈએ. પરંતુ બ્રહ્મ જ્ઞાન થયા પછી કર્તવ્ય કર્મનું કોઈ કર્તવ્ય કે કંઈ રહેતું નથી, એનો ઉપયોગ નથી રહેતો. કર્તવ્ય કર્મનો ઉપદેશ છે જ્ઞાનની પ્રાપ્તિ કરાવવી, પરંતુ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કર્તવ્ય કર્મનો કોઈ ઉપયોગ રહેતો નથી. અને માટે જ્ઞાન કર્મ સમુચ્ચય સામે એમને વાંધો છે. એટલામાં વાંધો છે એટલે એ પણ સિદ્ધાંત છે. મૂળ તો તમે કરો કે ના કરો એની બહુ ઓછી ચિંતા છે, પણ સિદ્ધાંત કે કર્તવ્ય અમારે કરવું જે જોઈએ અને બ્રહ્મ જ્ઞાન આ બે ક્યારે સાથે ના રહી શકે. ટૂંકમાં એક પ્રકારની વિવશતા, બરોબર છે, એક પ્રકારની વિવશતા હોય, અંદરથી વિવશતા હોય કે આ કરવું જ જોઈએ, અને સ્વતંત્રતા બે કેમ સાથે રહી શકે? મોક્ષ એટલે સ્વતંત્ર, બ્રહ્મ જ્ઞાન એટલે સ્વતંત્ર કરનારું છે. આમ એક બાજુ સ્વતંત્રતા અને કર્તવ્ય કર્મ આપણામાં કર્તવ્ય કર્મ વિવશતામાંથી જન્મે છે, તો વિવશતા ઉત્પન્ન કરતો હોય છે. તો સ્વતંત્રતા અને વિવશતા એ બે સાથેના જે આ એમનો હેતુ છે મૂળ તો, કે જ્ઞાન એ સ્વતંત્રતાનું સાધન છે અને કર્તવ્ય કર્મ એ વિવશતાનું દ્યોતક છે. દ્યોતક છે એટલે કે એ વિવશતા બતાવે છે કે મારે કરવું જ જોઈએ, ભાઈ ન કરો તો ન ચાલે. અકારણે પ્રત્યવાય, ન કરવાથી મને આ પ્રકારનો દોષ લાગે, આ પ્રકારની વિવશતાથી માણસ કર્મ કરતો હોય એ, અને સ્વતંત્રતાનો સ્પિરિટ, સ્વતંત્રતાની ખોજ કરી રહેલો માણસ વિવશ બનીને વર્તે તો એ સ્વતંત્રતાના સ્પિરિટને કે એ સ્વતંત્રતાની એની જે એની અભિલાષા છે એને વિરુદ્ધ છે. એટલા માટે માત્ર બ્રહ્મ જ્ઞાન થયા પછી તો કર્તવ્ય કરવા નથી તો નથી જ, પરંતુ કર્મ સંન્યાસ કે વિવિધિશા સંન્યાસી જેવો એને માટે પણ કર્તવ્ય કરવા નથી. કારણ કે વિવિધિશા સંન્યાસી જ્ઞાની નથી, એને જ્ઞાન સાધના માટે સંન્યાસ લીધો છે, પરંતુ એ જ્ઞાનની સાધના એ સ્વતંત્રતાની ખોજની સાધના હોવાને કારણે જ્યાં પરતંત્રતા કે વિવશતા રહેલી છે એવું કર્તવ્ય કર્મ એ સ્વતંત્રતાની ખોજ માટેનો જે પ્રકારનો અભિગમ જોઈએ એનાથી વિરુદ્ધ હોવાને કારણે ત્યાં પણ કર્તવ્ય કર્મ ન હોવું જોઈએ. જો કે વિવિધિશા સંન્યાસીને પણ કંઈક કર્તવ્ય હોય છે, એવા કર્તવ્યો જે એની જ્ઞાનની સાધના માટેના વિરોધી ન હોય. આમ ગુરુ સેવા વગેરે મોટું કર્તવ્ય હોય જ છે હંમેશા, ટૂંકમાં, પણ એને જ્ઞાનનું સાધક માનવામાં આવે છે, બાધક નહીં. જપ કરતો હોય વગેરે જે આ બધા કર્મો જે છે એ જ્ઞાનના સાધક જે કર્મ હોય એ કર્મ એની સાથે ચાલુ રહેતા હોય છે. એવા કર્મ પણ પછી બ્રહ્મજ્ઞાની અંદર હોતા નથી. એટલે પ્રશ્ન કર્યો કે જેવી રીતે આ કર્તવ્ય કર્મનો ઉપયોગ જ્ઞાનની ઉત્પત્તિ પહેલા છે, તેવી રીતે જ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ કર્તવ્ય કર્મ ચાલુ રહેવું જોઈએ એવો જે મીમાંસકોનો અભિપ્રાય છે. જ્યારે જ્યારે પણ તક મળે ત્યારે શંકરાચાર્ય મહારાજ એ અભિપ્રાય પર કંઈક થોડોક એ અભિપ્રાયની સામે જે કહેવાનું હોય કહેતા હોય તો તક લેતા હોય. એટલે સૂચના છે કે વાક્યોમાં જ્યાં જ્ઞાન કર્મ સમુચ્ચયનો અમને વિરોધ લાગે અથવા જ્ઞાન જ માત્ર સાધન છે એવું જ્યાં સ્પષ્ટ કરી શકતા હોય ત્યાં કહેવાની કે કરવાની તક ચૂકતા નથી. ઝંડો ઉઠાવી એમના મીમાંસકો સામે, એમને મીમાંસકો સામે વિરોધ હશે. વિરોધ એટલે એક તો કર્મ જળ માણસો અને પાછા નિરીશ્વર બે માણસો, ઈશ્વર વગરના બંને. આ વેદમાં મહાન શ્રદ્ધા ધરાવનાર લોકો પણ ઈશ્વરમાં ના માને અને વેદને ફગાવી દેનાર લોકો પણ ઈશ્વરમાં, બૌદ્ધ લોકો બીજા જે વેદને પ્રમાણ ના માને અને ઈશ્વરમાં ના માને, અને આ માણસો વેદને જ પ્રમાણમાં અને ઈશ્વરમાં ના માને. ઈશ્વરમાં ના માને એમની સામે એમને બહુ વિરોધ તો ખરો. વિરોધ એટલે કે એ વસ્તુ સુધરવી જ જોઈએ. ટૂંકમાં આ માણસોએ સમજવું જોઈએ, એમાં એમનો વિરોધ નથી, પરંતુ એમના જીવનમાં જયારે ઈશ્વર આવે તો એમનું જીવન પણ વ્યવસ્થિત બને, એટલે જડતા જ આવે. ઈશ્વર વગર જીવનમાં જડતા છે, અને એટલા માટે જડતામાંથી મુક્ત કરવા માટે આ પ્રકારની ચર્ચાઓ થતી હોય છે. કોઈ વસ્તુનો વળગી રહો એ જડતા બરાબર નથી. ટૂંકમાં એમને કર્મ સામે કે કર્તવ્ય કશાય સામે વિરોધ છે નહીં. એ તો આ બધી ચર્ચાઓ દ્વારા મોક્ષ કોને કહેવાય એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. મુક્તિ કોને કહેવાય?
મોક્ષ એટલે શું એની સમજ ન હોવાને કારણે લોકોમાં બધી જે માણસો સાધના કરતો હોય એ સાધના હંમેશા સાધ્યને અનુરૂપ હોય ને. સાધન અને સાધ્ય, સાધ્યની સ્પષ્ટતા હોય તો સાધનની સ્પષ્ટતા થાય. આ મોક્ષ એ સાધ્ય છે, એ મોક્ષ જે સાધ્ય છે એ સ્પષ્ટ હોય તો જ એની પ્રાપ્તિનું સાધન આપણા માટે સ્પષ્ટ બને, નહીં તો ના બને. તેથી કર્મના જ્ઞાન કર્મના સમુચ્ચયની પણ જયારે એનું ખંડન કરતો, કોઈ પણ ખંડન જયારે કરતા હોય ત્યારે એમાં કોઈ માણસનું ખંડન થતું નથી કે મારી દ્રષ્ટિએ તેના અભિપ્રાયનું ખંડન થતું નથી, પરંતુ ખરેખર જ્ઞાનનું શું સ્વરૂપ છે, આત્માનું શું સ્વરૂપ છે, આત્મજ્ઞાનનું શું સ્વરૂપ છે અને મોક્ષનું શું સ્વરૂપ છે એનું મંડન થઈ રહ્યું છે. કારણ કે બીજા બધામાં જે પ્રકારના અભિપ્રાયો જન્મ્યા હોય એ બધા અભિપ્રાયો એમના મોક્ષના અભિપ્રાય પર આધારિત છે. માણસ કોને જીવનનું ધ્યેય સમજે છે? જેને આપણે જીવનના ધ્યેયની જે પ્રકારની આપણી સમજ હોય એ રીતે હંમેશા એના માર્ગની કે સાધનની સમજ જન્મવાની છે. એટલા જ માટે જુદા જુદા ધર્મની અંદર જુદા જુદા સાધન પર ભાર આપવામાં આવતો હોય છે, કારણ કે મોક્ષની કે જીવનના ધ્યેયની એમની સમજ એ પ્રકારની હોય છે. એમના માટે બધા ધર્મો સમાન જ છે. જો કે આપણે બહુ ચર્ચામાં એમાં રસ નથી, પણ બધું સમાન છે કે એવું કોઈ માનતું નથી એટલે એમાં ચર્ચાનો જરૂર નથી. પણ બધું સમાન નથી હોતું, સૂક્ષ્મ બધા બહુ ભેદ હોય છે. આપણને ન સમજ પડે કે આ બધું બરોબર છે, આપણે બધું જ બરોબર લાગે જુદી વાત છે, પણ સૂક્ષ્મ ભેદ ઘણા રહેલા હોય છે. અને એવું હોવાને કારણે જે વસ્તુનો ઉપદેશ થયો એમાં સૂક્ષ્મ ભેદ રહેલા હોય છે. ચાલો, પણ અહીં જેની ચર્ચા કરવામાં આવે છે કે કેમ આ જ્ઞાન કર્મની સામે કે જ્ઞાન કર્મના સમુચ્ચયની સામે હંમેશા જયારે આવી દલીલો કરવામાં આવતી હોય શું હેતુ છે? શું શંકરાચાર્ય મહારાજ કર્મના વિરોધી છે કે ના? અને જ્ઞાન કર્મના સમુચ્ચયના વિરોધ કશાના વિરોધી નથી. વેદાંત કશાનો વિરોધી હોય જ નહીં. એમનો એક જ હેતુ છે કે એ દ્વારા મોક્ષ કોને કહેવાય, મોક્ષનું શું સ્વરૂપ છે, મુક્તિનું શું સ્વરૂપ છે, જ્ઞાનનું શું સ્વરૂપ છે, આત્માનું શું સ્વરૂપ છે, કર્મનું શું સ્વરૂપ છે, ઉપાસનાનું શું સ્વરૂપ છે, આ બધું જે એનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ સ્પષ્ટ કરવું એ જ આ બધી ચર્ચા પાછળનો હેતુ છે. આવું જે સમજ્યા નથી લોકો માને છે કે આ બધાનો વિરોધ કરે છે. શંકરાચાર્ય જે આનો વિરોધ કરે, પેલાનો વિરોધ કરે, આનું ખંડન કર્યું, એ લોકો માને કે વેદાંત ખંડન મંડન એવું હોતું જ નથી. સાચા વેદાંતમાં કોઈ ખંડન મંડન ના હોય. આપણને ખંડનમાં શું રસ હોય? આપણે તો જ્ઞાનમાં રસ છે ને કે આપણા જીવનનું કલ્યાણ જ્ઞાન કરતા હોય, પણ આપણા જીવનનું કલ્યાણ કરવામાં રસ છે, સુખી થવામાં રસ છે. અને જયારે એમ સમજ પડે કે જ્ઞાનથી જીવનનું કલ્યાણ થાય ત્યારે જ્ઞાનમાં રસ પછી પડે. તો બસ એ વસ્તુને સ્પષ્ટ કરવા માટે આવી ચર્ચા છે. અંતેથી ધારો કોઈનું ખંડન થયું, કોઈનો અભિપ્રાય ખોટો ઠરાવ એટલે શું થઈ ગયું? એમાં આપણને શું લાભ છે? કોઈના અભિપ્રાયને ખોટો ઠરાવ્યો તો આનંદ જન્મ્યો તો એ બહુ એ અનિચ્છનીય આનંદ છે. કોઈકને ખોટો ઠરાવ્યો તેથી મને કંઈક સંતોષ જન્મ્યો, એ પ્રકારનો સંતોષ અનિચ્છનીય સંતોષ. એવો સંતોષનો પ્રયત્ન ના કરવો જોઈએ કે એવા સંતોષને પણ સમર્થન ના આપવો જોઈએ કે સહયોગ ના આપવો જોઈએ. એટલે કોઈના ખંડનમાં રસ નથી. માત્ર વેદાંતનો સિદ્ધાંત છે એ સિદ્ધાંતની સ્પષ્ટતામાં રસ છે. એને સિદ્ધાંત સ્પષ્ટ બને એ માટે જે બીજા બધા બીજી બધી વિચારસરણી છે એ બીજી બધી વિચારસરણીને દૃષ્ટાંત તરીકે લેવામાં આવે છે અને એમાં રહેલા દોષનું દર્શન કરવામાં આવે છે, જેથી આપણું પોતાનું ચિંતન શુદ્ધ બને. આમ વિચાર શુદ્ધિ કે ચિંતન શુદ્ધિ એ આ બધી ચર્ચાનો હેતુ હોય છે. અને શુદ્ધ ત્યારે બને જ્યારે વિચારમાં કયા પ્રકારના દોષ હોય એ દોષની આપણે સમજ પડે. અને એની એવા દૂષિત વિચાર અથવા દોષ જેવા દોષ રહેલા છે એવા વિચારોને આપણી સમક્ષ પૂર્વ પક્ષના રૂપમાં મૂકવામાં આવતા હોય, એમાં દોષને સમજાવવામાં આવતો હોય, જેથી આપણે કેવી રીતે આપણો વિચાર કેવી રીતે દોષથી મુક્ત બને એ સમજાવવા માટે. આવી રીતનું એટલે શંકરાચાર્ય મહારાજ જે છે કે શંકરાચાર્ય ભગવાન ખરેખર તો એમની માટે ભગવાનથી ઓછો શબ્દ કોઈ વાપરતા નથી. શંકરાચાર્ય બોલીએ તો પણ એક દંડો મારે આપણને. જે પેલા મહાત્માઓ છે, પેલા ઠોસ મહાત્માઓ
એમને તો શંકરાચાર્ય નામ બોલીએ તો પણ બરોબર નથી. ભગવાન ભાષ્યકાર એવું જ બોલે લોકો, ભાષ્યકાર બોલે પરોક્ષ પ્રિયા એ વહી દેવા. દેવતાઓનું ક્યારે પણ નામ ન દેવું જોઈએ, એમનું સીધું સીધું નામ ન દેવું જોઈએ. એટલે એમના ટાઇટલથી હંમેશા ભાષ્યકાર, નહીં ભાષ્યકાર નહીં, ભગવાન ભાષ્યકાર. એટલે અમે તો પેલા ચિન્મય મિશનમાં ટ્રેન થયેલા, એટલે પેલા ઉત્તરકાશીમાં મહાત્માઓને મળવા જઈએ ને કે શંકરા ને એવું તો પેલા બહુ ગુસ્સે થઈ ગયા. શંકરા શંકરાચાર્ય પણ નહીં, ભગવાન ભાષ્યકાર આવું. પણ ટૂંકમાં એટલે એમનો હેતુ એક જ હોય છે, અને તે છે વિચારની શુદ્ધિ. બસ હોય છે, અને એ વિચાર હંમેશા આપણા ચિંતનની સૂક્ષ્મતા માંગી લે છે, અને તેથી આપણા ચિંતનને સૂક્ષ્મ બનાવવા માટે આ બધી ચર્ચા હોય છે. અને તેથી એક આવો અભિપ્રાય છે જ્ઞાન કર્મ સમુચ્ચય. ટૂંકમાં એ બહુ સિન્સિયર લોકો છે, એ કોઈ ખંડનને યોગ્ય માણસો નથી. આ બધા બહુ જ સિન્સિયર છે, સમર્પિત લોકો છે, અને એ પ્રકારનું જીવન જીવેલા છે. આ કઈ સામાન્ય માણસો નથી. જેની સાથે ચર્ચા થઈ રહી હોય એ જૈમિની ઋષિ કે જૈમિની ઋષિના જે અનુયાયીઓ હોય છે, એ કોઈ સામાન્ય માણસો નથી. બહુ એ લોકોએ જીવનમાં ખૂબ સિદ્ધ કરેલા આપણા મહા ઋષિઓ છે. એટલે કે આપણે એમનું ખંડન કરીએ એવું કોઈ આપણું સ્થાન હોતું એ નથી. છતાં પણ વિચારની અંદર જે દોષ હોય કે વિચારની સૂક્ષ્મતા, એની આવશ્યકતા છે, માટે આ ચર્ચા થાય છે. અને તો આવો એક પ્રબળ અભિપ્રાય છે કે બ્રહ્મ જ્ઞાન થયા પછી ગમે તે સ્થિતિમાં કર્તવ્ય કર્મ ન છોડવું જોઈએ. યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત, જ્યાં સુધી મનુષ્ય જીવિત છે ત્યાં સુધી અગ્નિહોત્ર અર્થાત આ નિત્ય નૈમિતિક કર્મનો ત્યાગ ન થવો જોઈએ. એને પણ આપણે બહુ બધી લાંબાની ચર્ચા છે. પણ આપણે વૃદ્ધ થઈ જઈને કામ ન કરીએ તો પછી અમુક આપણી ઉંમર થઈ જાય ને પછી આપણે જાતે કર્મ ન કરી શકતા હોઈએ તો પછી આપણા પુત્રને સોંપી દઈએ વગેરે વગેરે. આવી બધી વ્યવસ્થા જ્યાં છે કે બહારગામ માણસ જતો હોય તો પણ એને ઘરમાં અગ્નિને કેમ સાચવવો, બધા માટેની ચર્ચાઓ છે. એટલે એ લોકો અનુભવથી જાણે છે કે આ બધા કર્તવ્ય કર્મથી પોતાને શું લાભ થતો હોય છે, અને તેથી એ લોકો બહુ સિન્સિયરલી માનતા હોય છે કે આ કર્તવ્ય કર્મ છોડી દેવાથી એનાથી મળતા લાભથી આ લોકો વંચિત થઈ જશે. એ કારણે પોતાના જીવનના કલ્યાણના માર્ગથી ભ્રષ્ટ થઈ જશે એવું એ લોકો બહુ જ નિષ્ઠાથી કે પ્રામાણિકતાથી માનતા હોવાને કારણે એ લોકો આ પ્રકારની દલીલો આગળ રહેતા હોય છે, અને એની દલીલોને સમક્ષ રાખીને ચર્ચા થતી હોય છે. જ્ઞાન કર્મ સમુચ્ચય છે મુક્તિ સાધનત્વાત, એ જ્ઞાન કર્મનો સમુચ્ચય એ જ મુક્તિનું સાધન છે. એને માટે સ્મૃતિ વાક્ય કહે છે તત્પ્રાપ્ત હેતુ વિજ્ઞાનમ કર્મ ચોક્તમ મહામુનિ. એ મહામુનિ એ પરમાત્માની પ્રાપ્તિનો હેતુ જે જ્ઞાન છે અને કર્મ છે એ કહેવામાં આવ્યું. એટલે એ વાક્યમાં એવું જ્ઞાન અને કર્મ, વિજ્ઞાનમ કર્મ છે ઉત્તમ. આ વિજ્ઞાન અને કર્મ બંને કહેવામાં આવ્યા. એટલે વિજ્ઞાન એટલે જ્ઞાન અને કર્મ સાથે જવા જોઈએ એવા વાક્યોમાં પણ કહેવામાં આવ્યું છે. તો આવી ચર્ચા કરીને સ્મૃતિમાં અને શ્રુતિમાં બીજા જે આવા વાક્યો હોય જે આપણામાં સંશય જન્માવનારા હોય એની પણ ચર્ચા થઈ જાય. તો જો ભાષ્યકાર એમની દ્રષ્ટિ કેટલી બધી વિશાળ અને સૂક્ષ્મ છે, કારણ કે આજ અહીંયા શ્રોતા આવ્યો છે એ બીજા બધા સંસ્કાર લઈને આવ્યો, એટલે એને બીજા બધા ગ્રંથોનું અધ્યયન કર્યું હોય અને પછી બીજા બધા શ્રુતિ સ્મૃતિના સંસ્કાર હોય અને ત્યાં બધા જાત જાતના બીજા વાક્યો હોય, એમાં એનું અર્થઘટન કદાચ એકથી વધારે તો થઈ શકતું હોય. એટલે એના મનમાં અમુક પ્રકારના આવા ખ્યાલ જન્મ્યા હોય, એ ખ્યાલને પણ આપણે સંબોધવા પડે. ટૂંકમાં શિષ્યની અંદર જે પ્રકારના વર્તમાન ખ્યાલો છે એ વર્તમાન ખ્યાલે પણ જો આપણે ન સંબોધીએ તો પછી એ ખ્યાલ તો અકબંધ રહી જાય. અને તો પછી આ જે શાસ્ત્ર, આ જે વેદાંત જે આપણે એને શીખવવાનું છે એ વસ્તુ બરોબર એના મનમાં દ્રઢ ના થાય. હવે પેલું તો ખરું જ ને, પેલું તો ખરું જ ને. અને જે આપણે પણ નાનપણથી કેટલું સાંભળતા આવ્યા હોઈએ ને, જન્મ્યા ત્યારથી સાંભળતા, આપણે દાદાથી માંડીને દાદીમાં ત્યારથી ઉપદેશ આપતા હોય. અને આમાંની ઘણી બધી વસ્તુઓ તો આપણામાં બહુ ઊંડા સંસ્કાર પાડીને ગયો છે. અમુક ઉંમરે જે સાંભળ્યું હોય અને નાનપણથી કથાઓમાં જતા બધું કરતા હોઈએ
કેટલા ભજનો સાંભળ્યા હોય, કેટલા કીર્તનો કર્યા હોય, કેટલી કથાઓમાં ગયા હોય, કેટલા ઉપદેશ સાંભળ્યા હોય, કેટલા ગ્રંથો વાંચ્યા હોય, અને એ બધાએ આપણા પર ઘણો પ્રભાવ પાડ્યો હોય, આપણા જીવનના ઘડતામાં ફાળો આપ્યો અને પ્રભાવ પાડ્યો, એટલે આપણામાં ઘણા બધા ખ્યાલ થઈ ગયા હોય છે. એમાંને જે ખ્યાલ એવા હોય જે આને માટે અવરોધરૂપ હોય કે પ્રતિબંધક રૂપ હોય, એવા ખ્યાલને પણ આપણે સંબોધવા આપણે એટલે શિક્ષણ આવ્યો તત્પ્રાપ્ત હેતુ વિજ્ઞાનમ કર્મ ચોક્તમ મહામુનિ. એ મહામુનિ એની પ્રાપ્તિનું જે જ્ઞાન અને કર્મ છે એ કહેવામાં આવ્યું. એટલે એવા પ્રકારની સમજ લઈને આવે છે કે જ્ઞાન અને કર્મ બંને સાથે થવા જોઈએ, જ્ઞાન કર્મનો સમુચ્ચય થવો જોઈએ. અને તો એવું જ્ઞાન કર્મનો સમુચ્ચય આ ઉપનિષદ પણ એનું સમર્થન કરે છે કે નહીં, એના વિશે ભાષ્યકાર કહે છે પ્રાગુપન્યાસાચ કર્મણામ કેવલ બ્રહ્મ વિદ્યારંભાચ પૂર્વમ કર્માણિ ઉપન્યસ્તાની ઉદિતાયામ ચ વિદ્યાયામ અભયમ પ્રતિષ્ઠામ વિંદતે ન બિભેતિ કુતશ્ચન કિમહં સાધુના કરવમ ઇત્યેવમાદિના કર્મણૈસ્કિંચન્યમ દર્શયિષ્યતે ઇતિ અતઃ અવગમ્યતે પૂર્વોપચિત વિદક્ષયદ્વારેણ વિદ્યોત્પત્ત્યર્થાની કર્માણિ ઇતિ. પ્રાગ ઉપન્યાસાચ કર્મણામ. તો જો આ ઉપનિષદની અંદર પણ જે વિચારધારા છે એ વિચારધારાની વ્યવસ્થા પર જોઈએ તો આ કર્મનો ઉપન્યાસ કરવામાં આવ્યો, આ કર્મની ચર્ચા કરવામાં આવી એ બ્રહ્મ વિદ્યાની ચર્ચા પહેલા છે. બીજી વલ્લીથી બ્રહ્મ વિદ્યાનો પ્રારંભ થાય છે, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશનો પ્રારંભ થાય છે, એની પહેલા આ કર્મની ચર્ચા છે. પ્રાગ ઉપન્યાસાચ કર્મણામ કેવલ બ્રહ્મ વિદ્યારંભાચ. અને હવે પછી જે આવે છે કેવલ બ્રહ્મ વિદ્યાનું જ પ્રકરણ છે. પછી એટલે કે બ્રહ્માંડ વલ્લીમાં કેવલ બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ છે, ત્યાં આગળ કોઈ કર્મનું પ્રકરણ નથી. અને કર્મના પ્રકરણનો વ્યવસ્થિત રીતે અહીં બ્રહ્મ વિદ્યા પહેલા અંત લાવી દેવામાં આવે છે. કર્મણામ વિદ્યારંભાત પ્રાગ ઉપન્યાસાદ હેતો વિદ્યોદયાનંતરમ નતાને નિષ્ઠયાની. અંતેથી કર્મનો માત્ર વિદ્યાની ઉત્પત્તિ પહેલા આ રીતે ઉપન્યાસ કરવામાં આવ્યો હોવાને કારણે સ્પષ્ટ થાય છે કે બ્રહ્મ વિદ્યા પછી કર્મની આવશ્યકતા નથી. કેવલ બ્રહ્મ વિદ્યારંભાચ બ્રહ્મવિદ આપનોતિ પરમિતિ. પછી શું કહે છે? બ્રહ્મવિદ આપનોતિ પરમ. પહેલું વાક્ય બ્રહ્માનંદ વલ્લીનું પહેલું વાક્ય બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મવિદ એટલે બ્રહ્મ જ્ઞાની, જેને બ્રહ્મનું જ્ઞાન છે, પરમ આપનોતિ પરમ બ્રહ્મને કે પૂર્ણતા પ્રાપ્ત કરે છે. એમાં બહુ સ્પષ્ટ છે બ્રહ્મવિદ આપનોતિ પરમ. જેને બ્રહ્મનું જ્ઞાન છે એ પરમ અર્થાત અનંત કે પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. બસ બ્રહ્મનો જ્ઞાની એટલે એમાં બીજા કઈ આવશ્યકતા નથી. જેને બ્રહ્મનું જ્ઞાન છે એ પૂર્ણતા પ્રાપ્ત કરવા હોય કે મોક્ષ પ્રાપ્ત કરવા હોય તો એમાં કર્મનું કોઈ સ્થાન છે કે નહીં. બ્રહ્મવિદ આપનોતિ પરમ કેવલ બ્રહ્મ વિદ્યારંભા છે. એટલે પ્રતિજ્ઞા શું થઈ? પહેલું જ વાક્ય છે બ્રહ્મવિદ આપનોતિ પરમ. આ પ્રતિજ્ઞા વાક્ય છે કે કેવલ બ્રહ્મનો જ્ઞાતા પરમ પ્રાપ્ત કરે છે, આનંદ પ્રાપ્ત કરે છે, પૂર્ણતા પ્રાપ્ત કરે છે. અને પૂર્ણતા કે અનંતની પ્રાપ્તિ માટે બ્રહ્મ વિદ્યાથી બીજા કશાની આવશ્યકતા નથી. એમ કરીને પણ બ્રહ્મ વિદ્યાને કરવાના સમુચ્ચયનો ત્યાં આગળ નિરાશ કરવામાં આવે. ટૂંકમાં બ્રહ્મ વિદ્યા સાથે બ્રહ્મ વિદ્યા પર્યાપ્ત છે, સ્વયં પર્યાપ્ત છે પરમની પ્રાપ્તિ માટે. એને પરમની પ્રાપ્તિ કરવા માટે પોતાના સિવાય બીજા કશાની સહાયની આવશ્યકતા નથી. એટલે કોઈ પ્રકારની સહાયની અપેક્ષા વગર બ્રહ્મ વિદ્યા પરમની પ્રાપ્તિ કરાવે છે, એવું પહેલા જ વાક્યમાં થયું. વિદ્યા માત્ર આરંભાચ હેતો ન વિદ્યોદયાનંતરમ તાનુષ્ઠયાની. અંતેથી એનાથી પણ સ્પષ્ટ થાય આવું લિંગ કહેવાય. તો ઘણીવાર સ્પષ્ટ વાક્ય આપણે ના મળતું હોય તો બીજા વાક્યો પરથી આપણે અનુમાન કરી શકીએ
કે આ રીતે કર્મની ત્યાં કોઈ આવશ્યકતા નથી. એટલે કહ્યું પૂર્વમ કર્માણી ઉપન્યસ્તાની, બ્રહ્મ વિદ્યાની પૂર્વ આનો વાક સુધી, એટલે કે આ વલ્લીમાં કર્મનો ઉપન્યાસ કરવામાં આવ્યો, કર્મ પ્રસ્તુત કરવામાં આવ્યા. ઉદિતાયામ ચ વિદ્યાયામ, અને જયારે વિદ્યાનો ઉદય થાય પછી શું કહે છે ઉપનિષદ? અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. યદા બ્રહ્મણિ અભયમ યથા ભવતિ તથા પ્રતિષ્ઠામ આત્મભાવ વિદ્યા વિંદતે તદા એવ અભયમ ગતો ભવતી. તો જયારે આ રીતે આત્મા બ્રહ્મ છે એ પ્રકારના જ્ઞાનમાં જયારે પ્રતિષ્ઠિત થાય છે ત્યારે એ અભયને પ્રાપ્ત કરે. અભય એટલે મુક્તિ, અભયને પ્રાપ્ત કરે. ભય એટલે સંસાર, અભયને પ્રાપ્ત. અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. તો આત્મજ્ઞાનની પ્રાપ્તિથી જ એ અભયમાં પ્રતિષ્ઠિત થાય છે. અભયમાં પ્રતિષ્ઠિત થવા માટે આત્મજ્ઞાન સિવાય બીજા કશીની આવશ્યકતા નથી. એમ કરીને પણ કર્મ નૈષ્કિંચન્યમ અથવા કર્મની નિરર્થકતા ત્યાં કે કર્મની નિરુપયોગીતા બતાવે. એ જ કહ્યું અભયમ પ્રતિષ્ઠા ન વિભેતિ કુતશ્ચન. એની કોઈ પણ વસ્તુથી એને હવે ભય રહેતો નથી. અભયમાં પ્રતિષ્ઠા મેળવે એટલે કોઈ વસ્તુમાંથી ભય રહેતો નથી. બંને રીતે તો કિમહમ સાધુના કર્વમ. હા, બ્રહ્મણ સર્વભૂતમાનંદ વિદ્વાન ન વિભેતિ કુતશ્ચન. આનંદમ બ્રહ્મ વિદ્વાન ન વિભેતિ કુતશ્ચન. બ્રહ્મનો સ્વરૂપભૂત આનંદ પ્રાપ્ત કર્યા પછી આ વિદ્વાન જ્ઞાનીને કોઈ પણ કારણથી ભય ઉત્પન્ન થતો નથી. ભય હેતુ અવિદ્યા વિદ્યોદય કાળે એવ નિવૃત્તત્વાદ. એક જ વસ્તુ ભય ઉત્પન્ન કરતું હોય છે અને તે છે અવિદ્યા. અને વિદ્યાના ઉદયથી અવિદ્યાનો નિવૃત્તિ થતા ભયનું કોઈ કારણ ન રહેવાને કારણે આ વિદ્વાન નિર્ભય બની ગયો. નિર્ભય બની ગયા પછી એને કઈ કરવાની જરૂર નથી. અને તેથી પછી કિમહમ સાધુના કર્મમ. વિદુષા સાધુ કર્મ અકારણ પ્રયુક્ત સંતાપ અભાવ. પછી એને કોઈ પશ્ચાતાપ થતો નથી. અરે જે પેલું પુણ્ય કર્મ કેમ ના કર્યું, મારે પેલું પાપ કર્મ કેમ થયું, કશું નથી રહેતું એને. આ તો જાણે કે આપણને એમ લાગે આ માણસ નિર્લજ્જ બની ગયું નથી, પરંતુ એનામાં આ પ્રકારનો કોઈ પશ્ચાતાપ રહેતો જ નથી. એ કેમ કે સ્વામીજી હું જપ તો બહુ કરું છું, પણ જો જપનું શરૂ કરો પૂર્વમાં કરેલા બધા કર્મને યાદ આવે છે, છોડો ને એમ તો યાદ જ આવ્યા કરે. તો એવું શું આપણે કર્યું કે પૂર્વમાં જે કે ખરાબ કામ કરે બધું યાદ આવે છે એવું? એટલે ટૂંકમાં થતું હોય છે, થતું હશે. અને એટલા માટે આવું કેમ આમ સાધના કરવાનું થતું હોય છે. ક્યારે પેલું કેમ ના કર્યું, તે વખતે જો એને આમ કેમ ના કર્યું, આ મદદ કરવી જોઈએ હતું, આવું બોલવું જોઈએ હતું, આમ કરવું જોઈએ હતું, કેમ ના કર્યું? કેમ હમ પાપમાં કર્યો ને, કેમ આવું વર્તન કેમ કર્યું, આવું કર્મ કેમ કર્યું? આ પ્રકારનો સંતાપ જન્મ. આ સંતાપ નામ સંસાર. ટૂંકમાં સંસાર એટલે માનસ સંતાપ. આ પ્રકારના સરળ માનસ સંતાપમાંથી પણ મુક્ત થઈ ગયો. કેમ હમ સાધના કર્મ ઇત્યેવમાર્ગેણ કર્મ નિષ્કિંચન્યમ દર્શયિષ્યતિ. કર્મણામ અકિંચન્યમ ફલ અભાવ. ટૂંકમાં કર્મમાં હવે કોઈ પ્રકારનો નિષ્કિંચન્યમ એટલે શું કે એમાં કોઈ પ્રકારની હવે નિરર્થકતા અથવા કર્મ હવે એને માટે કોઈ પ્રકારે ફળ નથી ઉત્પન્ન કરતો. એના માટે કર્મ કોઈ ઉપયોગી નથી. કર્મ ભલે કરતો, પણ તમે તો આગળ કરવું જ જોઈએ, બસ એની સામે વિરોધ છે. કર્મ સામે એમના જેટલું કર્મ તો કોઈ નથી કર્યું, પણ છતાં કોઈ કહે કર્મ કરવું જોઈએ તો એ વસ્તુ અને મુક્તિ એ સાથે ના જાય. કરવું જ જોઈએ. બહારથી આદેશ આવે, અંદરથી આદેશ આવે, એવો આદેશ કે વિવશતા નહીં. કર્મ કરવા સામે વાંધો નથી, પણ વિવશતાથી કર્મ એ વિવશતા સામે વાંધો છે. પેલા તો વ્યવસ્થા રહેતી કે નહીં, આ જ્ઞાન થયા બધી વ્યવસ્થા રહેતી નથી. બસ આટલું જ એમને કહેવાનું છે. પેલા કે ગમે તે જ્ઞાન થાય તો માણસ વ્યવસ્થાને મુક્ત ન થાય, એવો માને છે કે જીવ અલ્પ જ છે. એ લોકોએ માની લીધું કે જીવ તો બિચારો બધો જ છે, અલ્પ છે. અલ્પ વસ્તુ પૂર્ણ કેમ માને તો કે જીવ અલ્પ નથી, પૂર્ણ છે પણ પોતાને અલ્પ માને. આ મૂળભૂત સિદ્ધાંતમાં કે સમજમાં કેટલો મૂળભૂત આમાં ભેદ છે. એટલે જીવનની સમજમાં આવો મૂળભૂત ભેદ હોવાને કારણે જીવનમાં કઈ વસ્તુ આગ્રહોમાં પણ મૂળભૂત ભેદ આવી જાય ને, એટલે પેલા લોકો આવો આગ્રહ રાખતા હોય છે. આચાર્ય કહે છે કે એવા આગ્રહની કોઈ આવશ્યકતા નથી. અતઃ અવગમ્યતે પૂર્વોપચરિત દુર્દક્ષય દ્વારેણ વિદ્યોત્પત્ત્યર્થાની કર્માણી હતી અંતેથી અવગમ્યતે. આમ લિંગથી કહે છે. જેથી આમાંથી આપણે સમજી શકીએ છીએ કે પૂર્વોપચિત
પૂર્વમાં આપણે પૂર્વમાં આપણે જેનો ઉપચય કર્યો છે, અર્થાત પૂર્વમાં સંચિત કરેલા દુરિતક્ષય દ્વારેણા પૂર્વમાં જે કર્મ આપણે કયા હશે, અંતેથી આપણામાં એવો વિવેક જાગૃત ન થાય તો આપણાથી એવા અનિચ્છનીય કે અનિષ્ટ કર્મ થઈ જાય. જાગ્રત થયા પછી થતો હોય છે, પછી ન થયા પછી પ્રશ્ન ક્યાં છે. અંતેથી ટૂંકમાં ભૂતકાળની અંદર આપણે એવા અનેક બધા અનુચિત કર્મ કર્યા હોય પૂર્વજન્મ કે આપણે પૂર્વજન્મ માનીએ છીએ પાછા. પેલો કે મેં તો આ જન્મમાં કશું નથી કર્યું, આ જન્મ એકલો જન્મ નથી, પૂરું એક જન્મ નહીં, કરો અસંખ્ય જન્મ છે, કાઉન્ટલેસ અસંખ્ય જન્મ છે. જો અસંખ્ય જન્મમાં શું શું નહીં કર્યું હોય, તેથી એ જ દુરિત છે એનો ક્ષય થવો જોઈએ. કારણ કે દુરિત અત્યારે એ પાપ કર્મ જે છે એ અત્યારે અવરોધરૂપ બનતા હોય છે. તેથી પૂર્વોપચિત દુરિત ક્ષય દ્વારા વિદ્યોત્પત્ત્યર્થાની કર્માણી, વિદ્યાની ઉત્પત્તિ એનું પ્રયોજન છે, કર્મને પ્રયોજન છે કે દુરિતના ક્ષય દ્વારા વિદ્યાની ઉત્પત્તિ માટે સાધન બનવું. વિદ્યોત્પત્ત્યર્થાની મુક્ત્યર્થાની ગમ્ય તે. હા, ટૂંકમાં આ રીતે શંકરાચાર્ય મહારાજ કહે છે કે કર્મનો ઉપન્યાસ આ વલ્લી સુધી છે, પછી માત્ર જ્ઞાનનો ઉપર. એટલે હવે શેને માટે તૈયાર થવું પણ જોઈએ, નક્કી કરવાનું ને હવે પછી શું આવવાનું, તમારે આપણી માનસિક તૈયારી કેવી હોવી જોઈએ. પેલો કે હજી બધું કર્મ આવશે, હજી પેલો સમુચ્ચય માનતો એને કે હજી તો કર્મ તો નહીં ગયું, પણ એટલે આપણે કહે શું કહી ગયું પાછું, તો કે નહીં કેવલ જ્ઞાન. એટલે આપણે અત્યારથી સ્પષ્ટતા હોય કે માત્ર જ્ઞાનથી જ્ઞાન પર્યાપ્ત છે, અને જ્ઞાનને મોક્ષ માટે, મુક્તિ કરવા માટે બીજા કશા સહાયની અપેક્ષા નથી. એટલું જ નહીં, પણ આ કર્તવ્ય વગર પણ એમાં એનું વિરુદ્ધ છે. આ બધી સ્પષ્ટ સમજ હોય તો આપણે બધી બ્રહ્મવલ્લીનો શ્રવણ કરીએ ત્યારે એ પ્રકારની સ્પષ્ટ સમજથી શ્રવણ કરીએ. અને પછી નહીં કરે એમ કે ચાલો આ સાંભળ્યા પછી કંઈ કરવાનું બાકી રહ્યું નહીં, તો કે નહીં, આ જ આપણું સાધન છે. એ પ્રકારની સમજથી એનું શ્રવણ થાય, એ માટે આ બધી ચર્ચા કરવામાં આવે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. यस्माज्जातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः. यैरिमे गुरुभिः पूर्वम् पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्. तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते.
એની આગળ કહેવામાં આવ્યું કે આનું આંખમાં પણ કર્તવ્યનો ઉપદેશ છે. સત્યમ વદ ધર્મમ ચર, આ પ્રકારે કર્તવ્યનો ઉપદેશ કરવામાં આવ્યો છે. શેને વડે કર્તવ્ય કરવામાં આવ્યો છે? એ વસ્તુ પર ભાર મૂકવા માટે કે બ્રહ્મ વિજ્ઞાન, જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન ન થાય ત્યાં સુધી નિયમ પ્રમાણે સાધકે પોતાના નિત્ય નૈમિતિક કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન ન થાય ત્યાં સુધી કર્મનું અનુષ્ઠાન થવું જોઈએ. એ વસ્તુ પર ભાર દેવા માટે આ 11મા અનુવાકમાં કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો. વળી અનુશાસન, અનુશાસ્ત્રી, અનુશાસન આદેશ કરે છે. જ્યારે પણ આદેશ કરવામાં આવે શાસ્ત્ર દ્વારા ત્યારે હંમેશા એ જેને આદેશ કરવામાં છે એના હિતમાં જ હોય. પુરુષ સંસ્કારાર્થત્વાત, તો આ જે આદેશ અહીં કરવામાં આવ્યો છે એ આપણા અંતઃકરણની શુદ્ધિ માટે છે. શા માટે? અંતઃકરણ શુદ્ધ થાય તો ત્યાં સરળતાથી જ્ઞાન ઉત્પન્ન થાય. તપસા કલ્મષમહંતિ વિદ્યા મૃતમશ્નુતે, કહેવામાં આવ્યું છે તપસા, તપશ્ચર્યા વડે મનુષ્ય પોતાના પાપને ધોઈ નાખે છે, પાપનો નાશ કરે છે અને પછી વિદ્યાથી અમૃતત્વને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં બ્રહ્મ વિદ્યાથી આપણને અમૃતત્વ કે મોક્ષ પ્રાપ્ત થાય પહેલા કર્મથી, કર્મ તપસ્યા રૂપ જ છે. કર્તવ્ય કર્મ, નિત્ય નૈમિતિક કર્મ, ફરજ બી તપસ્યા રૂપ જ છે. એ સિવાય થાય જ નહીં. તો એ તપશ્ચર્યાથી મનુષ્ય પોતાના પાપ નાશ નષ્ટ કરે છે. તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ, તપશ્ચર્યા બે પ્રકારની છે. એક તો આ સહન કરવા રૂપી, ટૂંકમાં રાગ દ્વેષને દૂર કરવા રૂપી તપશ્ચર્યા, અને ભાઈ તપ આલોચને, તત્વનું આલોચન કરવા રૂપી તપશ્ચર્યા. તો અંતમાં તો તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ, તપશ્ચર્યાથી બ્રહ્મને જાણવાની ઈચ્છા કર. તપશ્ચર્યા બ્રહ્મ જ્ઞાનનું સાધન છે. કઈ તપશ્ચર્યા? શાસ્ત્ર વિચાર. એ તપશ્ચર્યા કરતા પહેલા આ કર્તવ્ય કર્મની તપશ્ચર્યા એ અંતઃકરણ શુદ્ધિ દ્વારા શાસ્ત્રના વિચાર માટેની એક ભૂમિકા તૈયાર કરે છે. અતઃ વિદ્યોત્પત્ત્યર્થાની, વિદ્યોત્પત્ત્યર્થમ અનુષ્ઠેયાની કર્માણી, અને માટે બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ માટે કર્મનું અનુષ્ઠાન થવું જોઈએ. એ સિવાય અનુશાસન આદેશ કરવામાં આવે છે. ગુરુજી આદેશ કરે છે, શાસ્ત્ર આદેશ કરે છે. શાસનાત શાસ્ત્રમ, જે આપણું શાસન કરવાનું નામ છે શાસ્ત્ર. તો શાસનનો અર્થ એવો જ થાય છે કે શાસન અતિક્રમણ કરવામાં આવે તો હંમેશા સજા થાય. જેમ રાજાનું શાસન હોય, કાયદો હોય અને ભંગ કરીએ તો આપણે જેમ સજા થાય, અંતે રીતે આ શાસ્ત્રનો પણ જે આદેશ છે એ પણ જગતના કેટલા કાયદાઓને અનુલક્ષીને આપણે કહેવામાં આવે છે. અર્થાત શાસ્ત્ર આપણને જે આદેશ આપતો હોય, જે ઉપદેશ કરતો હોય, એ જગતની અંદર જે આધ્યાત્મિક કાયદાઓ છે, જે નૈતિકના આધ્યાત્મિક કાયદાઓ છે, જેનું આપણને કદાચ બહુ સરળતાથી જ્ઞાન ન થાય, એ કાયદાઓને અનુરૂપ એ પ્રકારનો ઉપદેશ કે આદેશ કરવામાં આવતો હોય છે. અને જ્યારે જ્યારે પણ કાયદાનો ભંગ કરવામાં આવે ત્યારે એનું કંઈક વિપરીત પરિણામ આવે તો સત્યમ વદ ધર્મમ ચર, આ પ્રકારે કહીને આપણને આ જગતમાં રહેલા આ નિયમોનું જ્ઞાન કરવામાં આવે છે કે સત્ય જગતનો નિયમ છે, ધર્મ જગતનો નિયમ છે. અને માટે એ નિયમ પ્રમાણે તારા જીવનમાં આચરણ થવું જોઈએ, નહીતર તને એના વિપરીત પરિણામ ભોગવવા પડશે. એમ કરવાથી પણ એટલે દોષોત્પત્તિ, નહીતર દોષ ઉત્પન્ન થાય. એ દોષ ઉત્પન્ન ન થાય માટે પણ આ શાસનનું આપણે અનુષ્ઠાન આચરણ કરવું જોઈએ. આમ એ પણ કહેવામાં આવ્યું કે કર્મના ઉપયોગ છે બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ પહેલા, પછી નથી. ઉપનિષદ પોતે જ કહે છે કે ન વિભેદી કુતશ્ચન, એક વાર જ્ઞાન થયા પછી કોઈ પ્રકારનો ભય રહેતો નથી. ટૂંકમાં ભયથી કર્મ કરવામાં આવતો હોય ખરો. જે કર્તવ્ય કર્મ થાય છે એ પણ ભયથી થતું હોય છે. જો નહીં કરો તો મારે શું થશે? આમ જે વૈદિક સંસ્કારમાં ઉછરેલો હોય એને હંમેશા આ કારણે પ્રત્યવાય. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો પોતાના કર્તવ્યનું પાલન કરવામાં ન આવે તો પ્રત્યવાય દોષ લાગે, અર્થાત પાપ લાગે. કોઈક રીતે આપણે એને માટે સહન કરવું પડે. અને જીવનમાં આપણે જાણીએ છીએ કે જો આપણે ફરજ નહીં બજાવીએ તો આપણે કશું ને કશું સહન કરવું પડશે. આમ કર્તવ્ય કર્મ કરવાની પાછળમાં ભયની વસ્તુ તો રહેલી હોય છે. નિર્ભય હોય તો એ કરવું હોય તો કરે, ના કરો તો ના કરે. અત્યારે મનમાં થાય, મને પશ્ચાતાપ થાય, કિમહમ સાધુના કરવમ, કિમહમ પાપમ કરવમ એથી. અરે પેલું પુણ્ય કર્મ કેમ ના કર્યું, મારે પેલું પાપ કર્મ કેમ થઈ ગયું?
આ પ્રકારે પશ્ચાતાપની લાગણી જન્મે. કારણ કે મને પાપનો ભય છે, નરકનો ભય છે, દુઃખનો ભય છે. આમ દુઃખનો ભય છે, પીડાનો ભય છે, સંતાપનો ભય છે. કે તો શારીરિક સ્તરે દુઃખ હોય કે પછી લાગણીના સ્તરે દુઃખ હોય કે બૌદ્ધિક સ્તરે દુઃખ હોય. આમ આ બધા આ દુઃખથી હું ડરું છું ને, કારણ કે હું દુઃખી છું અથવા દુઃખી થઈ શકું છું. દુઃખી ન હોતો પણ હું દુઃખી થઈ શકું છું અને માત્ર હું દુઃખી થવા માંગતો નથી એટલે દુઃખથી ડરું છું. અને તેથી જો કોઈ વસ્તુ દુઃખ ઉત્પન્ન કરનારી હોય એને હું પ્રયત્નપૂર્વક ટાળવાનો પ્રયત્ન કરું છું. અને તેથી આપણે ફરજ બજાવીએ એમાં પણ આપણે એમ માનીએ કે બીજા પર ઉપકાર કરતા હોઈએ છીએ, પણ સામાન્ય આપણે પર ઉપકાર કરતા હોઈએ છીએ. આપણે ખબર છે કે ફરજ નહીં બજાવો તો એનું શું શું પરિણામ આવશે. અભયમ પ્રતિષ્ઠા વિંદતે, જ્ઞાની પુરુષને કોઈ પ્રકારનો ભય નથી. એટલે કે બજાવવી જ પડે, કરવું જ પડે. નહીં તસ્ય કૃતેના અર્થ ના કૃતેને કશ્ચન. કંઈ કરવાથી એને કશું પ્રાપ્ત કરવાનું નથી, કંઈ ન કરવાથી ગુમાવવાનું નથી. તસ્ય કાર્ય ન વિદ્યતે, એનું કાર્ય એટલે કર્તવ્ય જેવી વસ્તુ રહેતી નથી. એનો અભય એટલે કશું ના કર્યું નથી, આ જોઈને બેસી રહ્યું નથી. પણ ભય આપણા બધા વ્યવહારનો પ્રેરક કયું છે? ભય બધા વ્યવહારનું પ્રેરક છે. આ ભય નામની વસ્તુ રહેતી નથી. તેથી એનો જે વ્યવહાર થાય પાછળ કોઈ ભય નથી. નિર્ભય અભયમ પ્રતિષ્ઠા વિંદતે, એ નિર્ભયતામાં પ્રતિષ્ઠિત થાય છે. ન વિભેદ, ભય રહેતો નથી. કિમ હમ સાધના કરવમ, કોઈ પશ્ચાતાપની લાગણી નથી. એનો અર્થ નહીં કે માણસ બે જવાબદાર બની જાય છે, પરંતુ એનામાં કોઈ કર્તૃત્વ ભાવના, એનો કોઈ અભિમાન રહેતું નથી. આ અભિમાનથી બધું ભય જન્મે છે ને. આપણે જેને જાળવી રાખવાનો એટલો સતત પ્રયત્ન કરી છે એ મહાન ભયનું કારણ છે. એ અભિમાન ન હોવાને કારણે કોઈ ભય નથી. આપણે અભિમાનમાંથી રક્ષણ શોધીએ છીએ, એ તો ભય ઉત્પન્ન કરનારો છે. એ અભિમાન ન હોવાને કારણે મેં કર્યું એવું પણ અભિમાન નથી. અને તેથી મેં ન કર્યું એવું પણ અભિમાન નથી. અભિમાન ન હોવાના કારણે કોઈ પ્રકારની અપરાધની લાગણી નથી. અને તેથી કોઈ પશ્ચાતાપની લાગણી નથી. ટૂંકમાં કર્મ અંતઃકરણ શુદ્ધિ દ્વારા બ્રહ્મ વિદ્યાની યોગ્યતા પ્રદાન કરવા દ્વારા પોતાનું ચરિતાર્થ થઈ ગયા, અર્થાત કર્મનું કામ પૂરું થઈ ગયું. અને એના પરિણામે જયારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કર્મની કોઈ આવશ્યકતા રહેતી નથી. પછી તો કર્મ કરવું તો કરે. શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ, માત્ર શરીરને સાચવવા પૂરતું જ કર્મ કરે તો પણ એને કોઈ પાપ નથી લાગતો. કર્મણ્યભિ પ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ સહ, ખૂબ બધા કર્મોમાં પ્રવૃત્તો હોય છતાં પણ એ કંઈ કરતો નથી. આમ કર્મ એ પહેલું પગથિયું છે, જ્ઞાન એ બીજું પગથિયું છે. તો હવે આ કહેવામાં મંત્રવર્ણાચ અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા વિદ્યા અમૃતમશ્નુતે. શાસ્ત્રોમાં કહ્યું છે અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા, અવિદ્યાથી મૃત્યુને તરે છે. ત્યાંથી શરૂ કરવાનું છે છે ત્યાંથી. તો જોયું આપણે શેની વાત કરીએ છીએ? 11મા અનુવાકની અંદર 11મા અનુવાકમાં જે શરૂઆતનો ભાષ્ય છે ને એની ચર્ચા આપણે ગયા વખતે કરી ગયા છે. એટલે થોડુંક ભાષ્ય આપણે વાંચીએ. ચાલો. ઉદિતાયામ ચ વિદ્યાયામ અભયમ પ્રતિષ્ઠામ વિંદતે ન બિભેતિ કુતશ્ચન કિમહં સાધુના કર્વમ ઇત્યેવમાદિના કર્મ નૈષ્કિંચન્યમ દર્શયિષ્યતે ઇત્યતઃ અવગમ્યતે પૂર્વોપચિત દુરિતક્ષયદ્વારેણ વિદ્યોત્પત્ત્યર્થાનિ કર્માણિ તે. ઉદિતાયામ છે વિદ્યાયામ, વિદ્યામાં જ્યારે ઉદય થાય ત્યારે અભયમ પ્રતિષ્ઠા વિંદતે, આ જ્ઞાની પુરુષ નિર્ભયતામાં પ્રતિષ્ઠિત બને છે. ન વિભેતિ કુતશ્ચન, એને કોઈ કારણથી ભયાતો નથી. કેમ હમ સાધુના કરવમ, કેમ મેં આમ ન કર્યું, કેમ મેં ફલાણું કર્યું, હવે કોઈ પ્રકારની પશ્ચાતાપની લાગણી જે મુક્ત છે. અર્થાત જે ભૂતકાળના સંસ્કારની અસરથી પણ મુક્ત છે અને વર્તમાનમાં જણાવવા કોઈ પ્રકારના સંસ્કાર પડતા નથી.
ઇત્યમાદિના કર્મ નિષ્કિંચન્યમ દર્શયિષ્યતે શ્રુતિ. શ્રુતિ પોતે આ ઉપનિષદ પોતે જ કર્મનું નિષ્કિંચનતા અર્થાત કર્મની નિરર્થકતા કે કર્મનું નિષ્ફળતા, ટૂંકમાં પછી કર્મએ કોઈ પ્રકારનું ફળ આપવાનું રહેતું નથી. ત્યાં સુધી કર્મએ કશું કરવાનું છે, ટૂંકમાં ત્યાં સુધી કર્મનો આપણા જીવનમાં જરૂર ઉપયોગ છે, પછી કર્મનો કોઈ ઉપયોગ રહેતો નથી. એ વસ્તુ શ્રુતિ પોતે પોતાના શબ્દોમાં કહે છે. આવા શબ્દોમાં કહે છે. ટૂંકમાં શ્રુતિ કહે છે કર્મ છોડી દો. વસ્તુ એ છે ને કે ક્યાંય કહ્યું નહીં કે છોડી દો, તો એવું છોડી દેવાનું તમે આપણે એવા નિશ્ચય ક્યાં છે કે શ્રુતિ આવું કહે છે? તો કે આને અર્થાપત્તિ કહે કે આવું ના કહ્યું હોત અભયમ પ્રતિષ્ઠા વિંદતે, એ નિર્ભયતામાં પ્રતિષ્ઠિત થાય છે. તો કારણ કે કર્તવ્ય કરવાની પાછળ હંમેશા કોઈ પ્રકારનો ભય રહેલો હોય છે. આ કારણે પ્રત્યવાયનો દોષનો કોઈક સજાનો ભય રહેલો હોય છે. અથવા તો કર્મ કરવાથી મને કોઈ પ્રકારનો વળતર મળશે કે મને કોઈ પ્રકારનો લાભ થશે એવી પણ ગણતરી રહેલી હોય. ક્યાં તો કોઈ લાભની ગણતરી રહેલી હોય, અથવા તો કોઈક પ્રકારનો દોષ કે સજામાંથી દૂર રહેવાની પણ એ અપેક્ષા હોય, અને તેથી માણસ કર્મ કરતો હોય છે. આવી કોઈ ગણતરીની કે અપેક્ષાની આવશ્યકતા રહેતી નથી. એટલે અર્થાપત્તિ દ્વારા ટૂંકમાં કર્મનો ઉપયોગ હોત તો શ્રુતિએ એવું ના કહ્યું હોત. શ્રુતિએ કહ્યું છે કારણ કે કર્મની આવશ્યકતા નથી. એ રીતે આપણે એમાંથી અર્થાપત્તિ દ્વારા આવા નિશ્ચય પર આવીએ છીએ કે શ્રુતિ એવું કહેવા ઈચ્છે છે કે હવે કર્મની કોઈ આવશ્યકતા નથી. એટલા માટે આ બરોબર ખૂબ વાદ વિવાદ થતો હોય છે. કર્મના હિમાયતી લોકો છે ને કે કોઈ દિવસ કર્મ છોડવું જ ના જોઈએ. યાવત જીવમ અગ્નિહોત્રમ જે હોયા, જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી અગ્નિહોત્ર અર્થાત નિત્ય નૈમિત કર્મ કરવા જ જોઈએ. આવો દ્રઢ આગ્રહ ધરાવનારા છે. અને કે જો શ્રુતિ આમ જ કહે છે, તો એમની સામે આપણી પાસે એવા વાક્યો નથી કે શ્રુતિ હવે કર્મ છોડી દો, એવા સ્પષ્ટ વાક્યો મળતા નથી. નહીં તો અહીંયા આવ્યા હોત, પણ એવા સ્પષ્ટ વાક્યો, પરંતુ એવા વાક્યો મળે છે જે પરથી ફલિત થાય છે કે આ મનુષ્ય કર્તવ્ય એટલે કરવું જોઈએ. કર્મ છોડવાનું કોઈ નથી. શંકરાચાર્ય બોલે છે કે કર્મ છોડવાની જરૂર છે, કશું છોડવાની જરૂર નથી. વસ્તુ છૂટી જાય છે એમ કહેવા માંગે છે. છૂટી જાય, શું છૂટી જાય છે? કર્તવ્યનો બોજ છૂટી જાય છે. અર્થાત મારે આ કરવું જોઈએ એ પ્રકારનો બોજ છૂટી જાય છે. કર્મ તો છૂટવાનું નથી, કારણ કે ઉપાધિ દ્વારા કશું કશું થતું જ રહેવાનું છે. જેવી ઉપાધિ એવું કામ એ પાસે લેવામાં આવશે. બડા સ્વામીજી કહે કે એકવાર આ પ્રકારના અભિમાનથી મનુષ્ય મુક્ત થવા માટે ઈશ્વરના હાથનું પૂરેપૂરું નિમિત્ત બની ગયો. પણ ઈશ્વર નક્કી કરે શું કરાવવાનું શું ના કરાવવું, એવું નક્કી કરવા જેટલું અભિમાન એનામાં નથી કે હું આમ નહીં કરું. એવું પણ તો પણ મુશ્કેલી છે. આમ નહીં કરવું સાધક ભલે હોય, પણ સિદ્ધ પુરુષને એવું પણ છે કે આમ નહીં કરવું. કેમ નહીં કરવું? ન દ્વેષ્ટ કુશલમ કર્મ કુશલે નાનુસજ્જતે. આ કુશલ કર્મ છે, દુઃખ આપનારું કર્મ છે, એમાં દ્વેષ કરે, કે સુખ આપનારું કર્મ છે એમાં આસક્તિ હોય, એવું પણ એમાં નથી. ત્યાગી એટલે આનું નામ ત્યાગ. ટૂંકમાં આ પ્રકારના બોજમાંથી મુક્ત છે. એટલે ભાષ્યકારનું કહેવાનું છે કે જ્ઞાન થયા પછી આ પ્રકારનો બોજ રહેતો નથી. આ પ્રકારને એટલે મારે કરવું જ કોઈ ભય રહેતો નથી. અંદરથી એનું કોઈ વર્તન ભયથી પ્રેરિત નથી, અથવા કોઈ પ્રકારની આવશ્યકતા રહેતી નથી. આમ જ્ઞાનને કારણે મનુષ્ય બધા પ્રકારની ઈચ્છાઓમાંથી, ઈચ્છા એટલે કે આવશ્યકતાઓમાંથી, જરૂરિયાતમાંથી મુક્ત થઈ જાય છે. બધા પ્રકારની માંગણીમાંથી, ઈચ્છામાંથી મુક્ત ન હોય વાંધો નહીં, પણ બધા પ્રકારની માંગણીમાંથી મુક્ત થાય છે. ઈચ્છા એ કે જ્ઞાનની વિરોધી નથી, પણ યાચકતા જ્ઞાનની વિરોધી છે. એટલે જ્ઞાન યાચકતાનો વિરોધી છે. એનો કોઈ યાચકતા રહેતી નથી. બસ યાચકતા એટલે કેવું, એટલે હીનતા, એવી કોઈ હીનતા કે યાચકતા એનામાં રહેતી નથી. ટૂંકમાં એ કર્મ કરે, ઘણા કર્મ કરે, તો પણ કોઈ હીનતાની ભાવનાથી પ્રેરાય ને યાચકતાની ભાવનાથી પ્રેરાય કર્મ કરતો નથી. એ જ મહત્વની વસ્તુ છે. કર્મ કરવું ના કરવું મહત્વનું નથી. કરવાની પાછળ કયા પ્રકારનો ઈરાદો છે, એની પાછળ કયા પ્રકારની ભાવના છે, એની પાછળ કયા પ્રકારની વૃત્તિ છે, મહત્વનું છે. તો જ્ઞાનથી અમુક પ્રકારની વૃત્તિઓથી આ મનુષ્ય મુક્ત થઈ ગયો. કઈ વૃત્તિમાંથી? ભયની વૃત્તિમાંથી.
યાચકતાની વૃત્તિમાંથી, માંગણીની વૃત્તિમાંથી મુક્ત થઈ ગયો. એટલે પછી કર્તવ્ય કર્મ કરવાની જરૂર નથી, એવું એ પણ અર્થાપત્તિ જ છે પાછું. ટૂંકમાં શાસ્ત્રએ કહેવાની જરૂર પણ નથી કે તું કઈ ના કરે. શું કામ શાસ્ત્ર એવું કહે? શાસ્ત્રો એ જ કહે છે કે જ્ઞાન થાય ત્યારે કોઈ ભય રહેતો નથી. અને પ્રજહાતિ યદા કામાન, કોઈ પ્રકારની જરૂરિયાત રહે. કામનો અર્થ ઈચ્છા ન કરીએ તો પણ જરૂરિયાત નથી રહેતી. આના વગર ન જ ચાલે, આ તો જોઈએ જ. ટૂંકમાં આના વગર હું અધૂરું છું, એવી કોઈ જરૂરિયાત નથી રહેતી. કામ એટલે યાચના, કોઈ યાચના નથી રહેતી. જો યાચના ન રહે, જો કોઈ ભય ન રહે, જો કોઈ હીનતાની ભાવના ન રહે, તો પછી કોઈ કર્તવ્ય નથી રહેતું કે આમ કરવું જ જોઈએ, આમ ન જ થાય એવી કોઈ પ્રકારની, આવા પ્રકારની જે શાસન, બહારથી કોઈ શાસન કરવાની જરૂર નથી, અંદરથી જ શાસન થતો હોય, ભય જ શાસન કરતો હોય છે આપણો. એ બધા શાસનમાંથી મુક્ત થઈ જાય છે. આનું નામ જ મુક્તિ. આ જ વસ્તુનું નામ મુક્તિ. મુક્તિ એટલે કોઈ હવે મારું શાસન કરતું નથી, અને એમે કોઈ આપણું શાસન કરતું નથી. આપણું શાસન કોણ કરે છે? અંદરનો ભય આપણું શાસન કરી રહ્યો છે. તો ક્યારેક એમ યાચકતા, ભય, અપૂર્ણતા, દુઃખ વગેરે, પણ એટલે ભય, આમાં ભય પર ભાર આપવામાં આવ્યો છે કે ભય આ અજ્ઞાની પુરુષનું શાસન કરતો હોય છે. એ શાસનમાંથી મુક્તિ, બસ આનું નામ મોક્ષ. આટલો સરળ છે મોક્ષ. મોક્ષ સાથે બીજી કોઈ વસ્તુને આપણે જોડવાની જરૂર જ નથી. જે આવે એ સારો અલંકાર છે. એટલે કેક ને કેક ઉપર આપણે આઈસિંગ લગાવીએ એના જેવું છે. બાકી જે બધી સિદ્ધિઓ આવે એ બધી કેવી છે? એના માટે આભૂષણ રૂપ છે. મુખ્ય સિદ્ધિ કઈ છે? ભયમાંથી મુક્ત. એ સિદ્ધિ આવે પછી બીજી સિદ્ધિ ના આવે તો એને શું ચિંતા? આવે તો આવે, પણ બીજી બધી સિદ્ધિ હોય અને આ સિદ્ધિ ના હોય તો બરાબર નથી, તો પૂરતું નથી. અતઃ અવગમ્યતે પૂર્વોપચિત દુરિતક્ષય દ્વારેણ વિદ્યોત્પત્ત્યર્થાની કર્માણીથી. અંતેથી અવગમ્યતે, આ પરથી આપણે આવું અર્થાપત્તિ દ્વારા આ સમજીએ. ટૂંકમાં ભલે શાસ્ત્ર બહુ સ્પષ્ટ શબ્દોમાં અમુક વસ્તુ કહેતું હોય કે ના કહેતું હોય, છતાંય પણ શાસ્ત્ર જે કહે છે એ પરથી આપણા નિર્ણય પર આવી શકીએ છીએ કે કર્મ પૂર્વમાં આપણે જે કંઈ દુરિત, પૂર્વમાં જે કંઈ દુરિત અથવા જે કંઈ પાપ આપણે સંચય કર્યા હોય, જે પાપ વર્તમાનમાં રાગદ્વેષ વગેરેના રૂપમાં પરિણમે છે, અને જે રાગદ્વેષ વગેરે વૃત્તિઓ આ જ્ઞાનની ઉત્પત્તિમાં અવરોધરૂપ છે, એ જ્ઞાનની ઉત્પત્તિમાં અવરોધરૂપ જે રાગદ્વેષ વગેરે આવેગો છે, જે પૂર્વના દુરિત એટલે કે પાપમાં ઉત્પન્ન થયા છે, એનો ક્ષય કરવા માટે કર્મ છે. ટૂંકમાં કર્મ શેના માટે છે? જ્ઞાન પ્રાપ્તિના માર્ગમાં જે અવરોધ છે એ અવરોધ દૂર કરવા માટે છે. પૂર્વોપચિત દુરિતક્ષય દ્વારેણ વિદ્યોત્પત્ત્યર્થાની કર્માણીથી અવગમ્યતે. આ રીતે આપણે સમજી શકીએ છીએ. તો હવે આ બીજું હવે થોડુંક વધારે સ્પષ્ટ વાક્ય મળે છે. એ કહે છે અહીંયા આગળ, મંત્રવર્ણાચ અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયા મૃતમશ્નુતે ઇદે. મંત્રવર્ણાચ, આ વેદમાં મંત્રમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. સ્પષ્ટ રીતે એમાં વાંચવું પડતું હોય છે આપણે. અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા વિદ્યા અમૃતમશ્નુતે. અવિદ્યા અર્થાત અવિદ્યાથી મૃત્યુમ તીર્ત્વા, અવિદ્યા દ્વારા એ મૃત્યુને તરી જાય છે. વિદ્યા દ્વારા અમૃતમશ્નુતે, વિદ્યા દ્વારા એ અમૃતત્વને પ્રાપ્ત કરે છે. એટલે અવિદ્યા એટલે શું? પછી એનું બી વાદ વિવાદ. અવિદ્યાનો અર્થ કર્મ એવો કરવામાં આવે છે. અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા, આપણે શાસ્ત્ર કર્મણા મૃત્યુમ તીર્ત્વા કહી શક્યું હોત, પણ શું કહે છે? અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા. કર્મ તો કર્મ એટલે અવિદ્યાનું ઉપર એવો પણ નિયમ નથી. કર્મ એ વિદ્યાનો વિરોધી નથી ને અવિદ્યાનો વિરોધી નથી. ટૂંકમાં કર્મ છે માટે અજ્ઞાન છે એવું પણ નથી, અને કર્મ છે માટે જ્ઞાન છે એવું પણ નથી. કર્મની પાછળ શું છે એ નક્કી કરે કે જ્ઞાન છે કે અજ્ઞાન છે. કર્મ તો બહારની અભિવ્યક્તિ છે ને, એટલા માટે
કર્મ દ્વારા કહેવાના બદલે અવિદ્યા દ્વારા કહ્યું કે અવિદ્યા જયારે હોય ત્યારે એમાંથી ઉત્પન્ન થતા કર્મ એ કર્તવ્ય કર્મ. જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી કર્તવ્યની ભાવના છે. એ કર્તવ્યની ભાવના આપણને મુક્ત કરનારી છે. કર્તવ્યની ભાવના બહુ મોટી વસ્તુ છે. એ આપણને મુક્ત કરનારી છે. ભલે ને ગમે તેટલું જીવનમાં સહન કર્યું હોય, બહુ સહન કર્યું. હિન્દુસ્તાનની અંદર કર્તવ્ય નામની વસ્તુ ના હોત તો લોકો બહુ ઓછું સહન કરવું પડ્યું હોત કદાચ. જે હોય તે પણ કર્તવ્યને કારણે ફરજના નામે લોકોએ બહુ સહન કર્યું. પણ સહન કરેલું વ્યર્થ નહીં ગયો. એ બધું આપણને કોઈક ને કોઈક રીતે આપણને મદદ કરનારું હોય છે. અને તેથી ને તેવું સહન કરવાનું નસીબમાં હોય તો બીજી રીતે સહન કરવું પડે. કશું કર્યા વગેરે માણસ સહન કરવું પડે. એમાં શું છે? અને તેથી આ કર્તવ્ય કર્મ કરતા કરતા એમ કરીને આપણું આ પ્રારબ્ધ પણ જતો રહ્યો જે સહન કરવાનો છે. અને જોડે જોડે કર્તવ્ય કર્મ કરવાની પ્રક્રિયામાં જે આપણને લાભ થયો એ તો થયો છે, તપશ્ચર્યા થઈ. તો અવિદ્યા શબ્દ વાપર્યો છે. અવિદ્યા જયારે હોય ત્યારે જ અંદર ભય હોય, ત્યારે જ કર્તવ્યની ભાવના હોય. અને તેથી એ અવિદ્યા એટલે અવિદ્યાનો અર્થ કર્યો કર્તવ્ય કર્મ. માત્ર કર્મ નહીં પરંતુ કર્તવ્ય કર્મ. તો કર્તવ્ય કર્મ દ્વારા મૃત્યુ તીર્થવા મૃત્યુને તરી જાય છે. મૃત્યુ એટલે શું? પાપમાનમ તીર્થવા. ત્યાં શંકરાચાર્ય સમજાવ્યું મૃત્યુ એટલે શું? સ્વાભાવિક વૃત્તિને તાબેઠો નામ છે મૃત્યુ. સ્વાભાવિક વૃત્તિઓ કેવી છે? બહિર્મુખ વૃત્તિઓ. તો ભગવાન આપણી વૃત્તિઓને, આપણા ઇન્દ્રિયોને, મનને બહિર્મુખ ગણ્યું છે. એ હોવાના કારણે હંમેશા આ વિષયોને આકર્ષણથી પ્રભાવિત થતું હોય કે વિષયોના આકર્ષણથી સંચાલિત થતું હોય. આમ વિષયોના આકર્ષણથી સંચાલિત થઈને જીવન જીવવું નામ છે મૃત્યુ. અવિદ્યા મૃત્યુ તીર્થવા. તો આજે બધી સ્વાભાવિક વૃત્તિઓ છે જેને કારણે મનુષ્ય આવી રીતે આવેગોથી પ્રેરાઈને વર્તન કરતો હોય છે અને એમ કરીને પોતાની જાતની હાનિ કરતો હોય છે. એવા મૃત્યુમાંથી અર્થાત પોતાની જાતને કરવામાં આવતી હાનિમાંથી ધીમે ધીમે મુક્ત થાય છે. આમ કર્તવ્ય કર્મથી માણસ પોતાની જાતને હાનિ કરતો ધીમે ઓછો થાય છે. એમ કરીને ટૂંકમાં બહિર્મુક્તમાંથી મુક્ત થતો ધીમે ધીમે અંતર્મુખ બને છે. મૃત્યુનો અર્થ છે બહિર્મુક્તા. બહિર્મુક્તા અર્થાત બાહ્ય વિષયોના આકર્ષણનો પ્રભાવ. વિદ્યા અમૃતમશ્નુતે. અને પછી વિદ્યા દ્વારા, બ્રહ્મ વિદ્યા દ્વારા અમૃત અર્થાત મોક્ષને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં આ મંત્રથી બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું વિદ્યા અમૃતમશ્નુતે. અમૃતત્વ વિદ્યાથી પ્રાપ્ત થાય, બીજા કશા નહીં. આ વાક્યમાં કહ્યું વિદ્યા એ વિદ્યા ત્રીજે વિભક્તિમાં છે એટલે કે સાધન છે. અમૃતત્વને પ્રાપ્ત કરવાનું કયું સાધન છે? વિદ્યા અમૃતત્વને પ્રાપ્ત કરવાનું સાધન છે. એ શ્રુતિના શબ્દમાં સ્પષ્ટ કહેવામાં આવે. એ પરથી પણ અમે કહીએ છીએ કે કર્મનો ઉપયોગ માત્ર દુરિત કે પાપ કે અવરોધનો ક્ષય કરવાનો જ છે. એ આ મંત્રથી પણ સિદ્ધ થાય છે. એ તો આગળ આપણે વાત કરેલી તત્પ્રાપ્ત હેતુ વિજ્ઞાનમ કર્મ ચોત્તમ મહામુને. તો કહેવામાં આવ્યું છે એટલે મીમાંસકો કે જો આવું કહેવામાં આવ્યું છે કે હે મહામુનિ, તત્પ્રાપ્ત હેતુ એ મોક્ષની પ્રાપ્તિનો હેતુ જે વિજ્ઞાન ને કર્મ છે બંનેને કહેવામાં આવ્યું કે વિજ્ઞાન ને કર્મ, જ્ઞાન ને કર્મ બંને જણે મોક્ષ પ્રાપ્તિનો હેતુ ના હોય. પણ નહીં, પહેલા કર્મ અને પછી જ્ઞાની કર્મ પ્રમાણે કર્મ પણ મોક્ષની પ્રાપ્તિનો હેતુ છે. આપણા દુરિતનો અવરોધનો નાશ કરવા દ્વારા અને જ્ઞાન પછી મોક્ષનો સાક્ષાત હેતુ છે. તો આગળ 9મા અનુવાદની અંદર પણ ઋતંચ સ્વાધ્યાય પ્રવચને છે એવું કહેવામાં આવ્યું. ત્યાં કર્મની વાત કરવાનું, અહીં પણ કર્મની વાત કરવામાં આવે. તો પછી એકની એક વસ્તુ કેમ કહે છે શાસ્ત્ર? એટલે કહે છે ભાષ્યકાર ઋતાદીનાં પૂર્વત્ર ઉપદેશ આનર્થક્ય પરિહારાર્થ ઇહ તો જ્ઞાનોત્પત્ત્યર્થત્વાદ કર્તવ્ય નિયમાર્થ. ઋતાદીનાં પૂર્વત્ર ઉપદેશ. આગળ 9મા અનુવાકમાં ઋતમ ચ સ્વારુતમ સ્વાધ્યાય પ્રવચન
સત્યમ, તપઃ, દમઃ, શમઃ આ બધાનો જે ઉપદેશ કરવામાં આવ્યો એ શેના વડે કરવામાં આવ્યો? તો કે કર્મ ઉપયોગી છે જીવનમાં. આગળ થયું સ્વરાજ્ય પ્રાપ્ત કરે છે. આપનોતિ સ્વરાજ્યમ આપનોતિ મનસસ્પતિ. ટૂંકમાં મનુષ્ય ઉપાસના દ્વારા સ્વરાજ્ય પ્રાપ્ત કરે છે અને બધા મન પર વિજય પ્રાપ્ત કરે છે, વાણીનો પતિ બને છે. એવી મહાન સિદ્ધિઓની વાત કરવામાં આવી ઉપાસના દ્વારા. એટલે કોઈને એમ લાગે કે ઉપાસનાથી બધું પ્રાપ્ત થતું હોય તો આ કર્મની શું જરૂર છે? ઉપાસનામાં કર્મ છે, માનસ કર્મ છે. જરા કર્તવ્ય કર્મ છે શરીરના સ્તરે, વ્યવહારના સ્તરે થતા કર્મ છે. તો કોઈને એમ કે ઉપાસનાથી જ આ પ્રકારે સ્વરાજ્યની સિદ્ધિ પ્રાપ્ત થતી હોય તો છોડી દો આવું વ્યવહાર. તો કે નહીં, આ કર્તવ્ય કર્મ જે વ્યવહારમાં થાય છે એ પણ આવશ્યક છે. એટલે એ કર્તવ્ય કર્મની આવશ્યકતા પર ભાર મૂકવા માટે 9મા અનુવાકની અંદર આ ઋતમ, સ્વાધ્યાય વગેરે કર્મનો આદેશ કરવામાં આવ્યો. એટલે કે ઋતાદીનામ પૂર્વત્રોપદેશ. 9મા અનુવાકમાં ઋત, સત્ય વગેરેનો જે ઉપદેશ કરવામાં આવ્યો એ અનર્થક્ય પરિહારાર્થ હૈ. તો કર્મનું અનર્થક્યનો પરિહાર કરવા અર્થાત કર્મ અનર્થક નથી, કર્મ ઉપસાર્થક છે, આવશ્યક છે. એ કર્મની આવશ્યકતા પર ભાર દેવા માટે કરવામાં આવે. તો અહીં શું કરે છે? એ હતું જ્ઞાનોત્પત્ત્યર્થત્વાત. અહીં જે કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો શેના માટે કરવામાં આવી રહ્યો છે? કે કર્મ એ જ્ઞાન ઉત્પત્તિનું સાધન છે. પેલામાં કહેવામાં આવ્યું કર્મ અનાદર ન થવો જોઈએ, અહીં કર્મનો આદર થવો જોઈએ. આમ તો વસ્તુ એક જ છે. તો પેલામાં 9મા અનુવાકની અંદર એ કર્મનો ઉપદેશ કરવાનો હેતુ હતો કર્મનો અનાદર ન થવો જોઈએ. અહીં કહેવામાં આવે છે કર્મનો આદર થવો જોઈએ, કર્મનું અનુષ્ઠાન થવું જોઈએ. કર્તવ્ય નિયમાર્થ ચાલો કરવા જ જોઈએ એ નિયમ બતાવવા માટે આ અનુવાકમાં કર્મનો ઉપદેશ કે આદેશ છે. આમ આખી ભૂમિકા રચી. આજ્ઞામાં અનુવાક જે છે એમાં જે ઉપદેશ કરવામાં આવ્યો છે એ ઉપદેશની ભૂમિકા રચવામાં આવી. હવે આપણે ભાષ્ય આગળ વાંચીએ પહેલા આ અનુવાકનો પાઠ કરીશું. હું એક વાર બોલીશ, તમે 2 વાર બોલજો, બરાબર છે? વેદમનુચ્યાચાર્યોન્તે વાસિનમનુશાસ્તે વેદમનુચ્યાચાર્યોન્તે વાસિનમનુશાસ્તે સત્યં વદ ધર્મં ચર સ્વાધ્યાયાન મા પ્રમદઃ આચાર્યાય પ્રિયં ધર્માહૃત્ય